नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। पूज्य माँ भगवती, पूज्य श्री अरविंद, अपनी आ पावन भूमि में सावित्री मिशन मोभी एवा डॉक्टर खोड़भाई जे मनीषभाई ना पिताश्री है, भाई मित्तल मनीषभाई ना मित्र है, एमनी आखी टीम ए तमाम 33 युवाओं सावित्री मिशन नु काम करी रह्या छे छेल्ला घणा वर्षोथी। ए सर्वे एमना सर्वे परिवारजनों आ पत्रे उपस्थित हेमलबेनना पिताश्री ए ईसरोना सायंटिस्ट एवा सारस्वत आप सर्वे वडीलों, मुरब्बीओ, माताओं, बहनों और युवान मित्रों, आजनी घड़ी ये जीवन नु मोटामां मोटुं टर्निंग पॉइंट है। जो समय परखाय तो जीवन परखाय અને જીવન અને સમયનો જો સહયોગ સધાય તો જીવનનો અર્થ એ જ આપણા જીવનનું સત્વ બની જાય અને જીવનનું સત્વ પામવાને માટે પરમાત્માએ આપણને આ માનવ દેહ આપ્યો છે। આટલું જ જો સત્ય સમજાઈ જાય તો માનવ જીવનની જે દુર્લભતા છે, માનવ જીવનની જે પવિત્રતા અને પાત્રતા છે, मानव जीवन जे देवताओं पण दुर्लभ है एम अपना दर्शन ग्रंथों में कहवायुं ये मानव जीवन की आखी ने आखी सूत्रात्मक रेंज अपना हाथ में आई जाए। जीवन मात्र आहार, निंद्रा, भय और मैथुन ने माटे नथी। परमात्माए आपेलू आ मानव जीवन ये देवत्वना प्रागट्य ने माटेनी प्रयोगशाला है। लाखों वर्षथी आ भारतनी माटी में आ आराधना करवामां आवी अनेक मार्गों वेदांत में, उपनिषदों में कहेवामां आव्युं एकम सत विप्रा बहुधा वदन्ति। एक सत्य ने ज्ञानी पुरुषों, तत्ववेत्ताओं, मूर्धन्य महानुभावों, वैज्ञानिकों, साहित्यकारों, इतिहासकारों, तत्ववेत्ताओं, भक्तों, ज्ञानियों, महर्षि, ऋषियों, तपस्वियों, तीर्थंकरों अनेक शब्दों में व्यक्त करे। अनेक शब्दों में व्यक्त थती अभिव्यक्ति ये सत्यना सत्वने बदलती नहीं। सत्यनु सत्व तो तेनु तेज रहे छे। जगत ने पाटले पहली वखत आ भारतनी माटी में एक डॉक्टर पिताना पुत्र महर्षि अरविंद बनीने प्रगट कर्युं। एवं आ 24,000 पंक्तिनुं दर्शन श्री अरविंदे 40 वर्ष सुधी एक ज रूम में साधना करी एनी निपज तरीके ने वरदान तरीके जगत ने आप्युं छे। आपणो भारतनी आ पवित्र भूमि में काश्मीर थी कन्याकुमारी और काठियावाड़ थी कलकत्ता जमीन टुकड़ा पर श्रेष्ठ माता पिता ने ता जन्म थयो ये अपना आत्मा की पसंदगी है। महर्षि अरविंदे लिखू कि आत्मा पोताना माता पिता ने पसंद करीने आवे छे।
આત્મા પોતાની માતૃભૂમિને પસંદ કરીને આવે છે. 7500 વર્ષ પહેલા ભગવાન રામચંદ્રજીએ લંકાની ભૂમિમાં એમ કહ્યું, રાવણની માટી પર, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસે. વિભીષણ, લંકાનું રાજ તને હું સોંપીને જાઉં છું. રાવણ રગદોળાઈ ગયો, મેં લંકા જીતી લીધી, લંકા મારી માલિકીની થઈ ગઈ, પણ મારે ભોગવવી નથી. એ હું તને સુપ્રત કરીને જાઉં છું. કેમ? તેના જવાબમાં વાલ્મીકીજીએ ભગવાન રામચંદ્રજીના મુખમાં લંકામાં ઊભા ભગવાન રામચંદ્રજી વિભીષણને જે વાત કરે છે ત્યાં એ શ્લોકમાં વાત મૂકી છે. જનની જન્મભૂમિસ્થ સ્વર્ગાદપી ગરીયસી. સ્વર્ગમાં જવાનું હોય તો હું માંડી વાળું, પણ હું મારી માતૃભૂમિને ની અવહેલના ન કરી શકું. 14 બ્રહ્માંડનો ધણી ભગવાન બનીને મર્યાદા પુરુષોત્તમ તરીકે જો ભારતની માટીમાં અવતરે અને તે એમ કહે કે સ્વર્ગથી પણ શ્રેષ્ઠ એવું મારું માદરે વતન છે મિત્રો, તો આપણો જન્મ આ ભારતની માટીમાં થયો, શ્રેષ્ઠ માતા પિતાને ત્યાં થયો. તમે આજે અહીંથી ઉઠીને જાઓ ત્યારે પહેલા વંદન તમે તમારા મા બાપને કરજો, હયાત હોય તો પણ અને ન હયાત હોય તો પણ. એમનું એવું પુણ્ય પ્રગટ થયું કે તમે આવતીકાલનો આ વેદ એનું શ્રવણ કરવાને માટે ગમે તે માધ્યમથી, ગમે તે માર્ગે, ગમે તે નિમિત્તે પધાર્યા, અહીંયા બેઠા, આ સત્સંગની અંદર પાર્ટિસિપેટ કર્યું, જેને માટે શ્રી અરવિંદે આ 24,000 પંક્તિમાં એક પંક્તિ લખી છે, પાર્ટિસિપન્ટ્સ ઓફ અ ડિવાઇન કોમેડી. આ ડિવાઇન કોમેડી છે જેમાં માત્ર ને માત્ર આનંદ પ્રગટ થવાનો છે. આપણે આવતા જન્મના સોલ્યુશનની શોધ કરવાને માટે આ જીવનને આપણી પ્રયોગશાળા બનાવવાને માટેનો આ પ્રયોગ કરી રહ્યા છે. આ કોઈ કથા, વાર્તા, સાત્વિક મનોરંજન, કોઈક મોક્ષ મેળવવાને માટેનો કરવામાં આવતો ધાર્મિક પ્રયત્ન નથી. પરમાત્માએ આપેલા પિંજરાને, પરમાત્માએ આપેલા પર્યાવરણને અને પરમાત્માએ આપેલી આપણી અંદર રહેલી અત્યાર સુધી છુપાઈ રહેલી પાત્રતાને ઓળખવાને માટે આપણી જાગૃતિ અને આપણી પાત્રતા એ બેની વચ્ચે આપણે સેતુ બનાવી રહ્યા છીએ. અત્યારે આપણે જાગ્રત અવસ્થાએ આ પામવાનો પ્રયાસ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ 5000 વર્ષ પહેલા ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહ્યું, અર્જુન, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. બધા જ ધર્મોને છોડી દે, તું માત્ર ને માત્ર મારા શરણે આવ, અને મારા શરણે આવતા તને શું પ્રાપ્ત થશે? અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને બધા જ પાપોમાંથી મુક્ત કરી દઈશ. હું તને જન્મમાંથી મુક્ત કરી દઈશ એવું નથી કહ્યું. હું તને સંસારમાંથી મુક્ત કરી દઈશ એવું નથી કહ્યું. હું તને જીવનમાંથી મુક્ત કરી દઈશ એવું નથી કહ્યું. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અને બધા પાપ એટલે જે પાપ આપણો વિચાર બગાડે, જે પાપ આપણી વૃત્તિ બગાડે, જે પાપ આપણું જીવન બગાડે, જે પાપ આપણા જન્મારાને નિષ્ફળ કરી દે, જે પાપ આપણા હાથમાં આવેલો કોહિનૂરનો હીરો ઓળખવાને માટેની આપણી દ્રષ્ટિ છીનવી લે, એનું નામ પાપ. બીજાને છેતરો એ તો માફ,
પણ આપણે આપણી જાતને છેતરીએ એ સૌથી મોટામાં મોટું પાપ. અને આપણી જાતને છેતરવાનો પ્રયોગ બંધ થઈ જાય, એવી જાગૃતિ આપણામાં પેદા થાય તો પરમાત્માએ આપેલો આ માનવ દેહ એ 100% સાર્થક થઈ જાય. મિત્રો, વિજ્ઞાન 21મી સદીનું એમ સમજાવે છે કે ડીએનએ અમર છે. બોડીના સેલ્સની અંદર રહેલું સત્વ, એનું નામ ડીએનએ, એ અમર છે. ભગવાન બુદ્ધનો દાંત એ આજે પણ અમર છે. મોહમ્મદ પૈગંબર સાહેબનો વાળ એ આજે પણ અમર છે. મહર્ષિ અરવિંદના વાળ અને નખ જગતમાં ઓછામાં ઓછા 700 જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે પવિત્ર રેલિક્સ તરીકે. અને રેલિક્સનું ગુજરાતી થાય છે દિવ્યાંશ. દેહાંશ નહીં, દિવ્યાંશ. ડિવિનિટીનો સ્પાર્ક. ઘાસની ગંજીમાં ફટાકડામાંથી ઉડેલો એક તણખો પડે તો એક તણખો ઘાસની ગંજીમાં પડે તો આખી ઘાસની ગંજી અગ્નિની જ્વાળા બની જાય અને ભસ્મીભૂત થઈ જાય. પરમાત્માએ આપણને પ્રકાશની એવા પ્રકારની એનર્જી એના પોતાના એક તણખા તરીકે, સ્પાર્ક તરીકે આપી છે. એને ઓળખવાને માટે પરમાત્માએ મનનું સ્ટાર્ટર આપ્યું છે. પરમાત્માએ મનની સ્વિચ આપી છે. પરમાત્માએ મનનું સાધન આપ્યું છે. પરમાત્માએ મનની ચેનલ આપી છે. પરમાત્માએ મનની સ્વિચ આપી છે. પણ મન જ નથી ઓળખાતું. અને મન નથી ઓળખાતું માટે આપણે પરમાત્માના માર્ગે જવાનો માનવ જીવન પ્રાપ્ત કર્યું હોવા છતાં પ્રયત્ન નથી કરતા અને જીવન વેડફાઈ જાય છે. 29 વર્ષની ઉંમરમાં એલેક્ઝાન્ડર ધી ગ્રેટ જો પોતાની જીવનની દિશા બદલી શકે તો અડધી દુનિયાનો માલિક થઈ જાય. અને 39 વર્ષની અંદર તમારા જેવો નવયુવાન રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં સમર્પિત થઈ જાય અને જીવનની દિશાને માટેની તાલાવેલી પ્રગટ કરી દે તો 39 વર્ષની અંદર એ સ્વામી વિવેકાનંદ બની જાય. માનવ જીવન પરમાત્માએ હાઈટ પ્રાપ્ત કરવાને માટે આપ્યું છે. પશ્ચિમના જગતની અંદર જ્યાં મનીષભાઈ રહે છે અમેરિકામાં, એ વેસ્ટર્ન વર્લ્ડ એ ભોગવાદી જગત છે. ભારતની આ માટી એ યોગવાદી અસ્તિત્વ છે. ભોગ એ સેપરેશનની ગતિ છે અને યોગ એ યુનિયનની ગતિ છે. યોગનો અર્થ જ જોડાવું, યોગનો અર્થ જ એક થવું, યોગનો અર્થ જ સરવાળો કરવો. ભોગ એ બાદબાકીનું મેથેમેટિક્સ છે અને યોગ એ ગ્રાન્ડ ટોટલ કરવાને માટેનો સરવાળો છે. મિત્રો, જૈન દર્શનનો આ સ્યાદવાદ છે. ભારતનું દર્શન એ ન તો કોઈને જૈન, ન તો કોઈને બુદ્ધિસ્ટ, ન તો કોઈને નાસ્તિક, ન તો કોઈને આસ્તિક, ન તો કોઈને પાપી, ન તો કોઈને પુણ્યશાળી, ન તો કોઈને હિન્દુ, ન તો કોઈને શીખ, ન તો કોઈને મુસલમાન તરીકે સિક્કો મારે છે. આ બધું આપણે ઉપજાવેલી આપણા મનની વિકૃતિઓની પેદાશ છે. પહેલી વખત જગતને પાટલે ડોક્ટર પિતાના પુત્રએ, આ કોઈ સાધુએ, કોઈ બાવાએ, કોઈ સંતે કરેલી વાત નથી. આઈસીએસ થયેલા સ્કોલર, જગતના મેઘાવી સારસ્વત, 14 વર્ષ જેણે ઇંગ્લેન્ડની અંદર સેન્ટ પોલ સ્કૂલ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, દુનિયાની 27 ભાષાનું જ્ઞાન જેણે સાહિત્યના વારસા તરીકે આત્મસાત કરી દીધું અને દુનિયાની સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવી કેમ્બ્રિજ યુનિવર્સિટીએ જેને અનેક ગોલ્ડ મેડલ અને પુરસ્કાર આપ્યા, ગ્રીક અને લેટિન ભાષામાં જેને અનેક ગોલ્ડ મેડલ મેળવ્યા ઇંગ્લેન્ડની ધરતી ઉપર, એ ડોક્ટર પિતાના પુત્રને 7 વર્ષની ઉંમરે
દાર્જિલિંગની કોન્વેન્ટ સ્કૂલમાં એના પિતાએ ભણવા મૂકી દીધેલા 3 વર્ષની ઉંમરથી. મારા પુત્રની ઉપર ભારતીય સંસ્કૃતિનો કોઈ સંસ્કાર ન પડવો જોઈએ. મેન પ્રપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિસ. માનવ ધારે છે અને પરમાત્મા કરે છે કંઈક. હું આ કરું, હું આ કરું, હું આ કરું, હું આ મેળવી લઉં, હું આ મેળવી લઉં, એવો પ્રયત્ન તો બધા જ કરે. પણ જે મેળવવાનું છે તે રહી જાય અને ન મેળવવાનું ગોડાઉન તૈયાર થઈ જાય, જે ખાલી હાથે છોડીને જવાનું બને. એનું નામ મૃત્યુ. ગોડાઉન ભરેલું છે, બેંક બેલેન્સ ભરેલું છે, પૈસા ભરેલા છે, બધું જ સર્વસ્વ છે, પણ 1 સેકન્ડમાં સ્વિચ ઓફ થઈ જશે એટલે બધું અહીંનું અહીંયા. ઈદી અમીન બી ખાલી હાથે ગયો, સદામ હુસેન પણ ખાલી હાથે ગયો, દાઉદ ઇબ્રાહિમ બી ખાલી હાથે જશે. પણ જે ગયા, એલેક્ઝાન્ડર પણ ખાલી હાથે ગયો. કોઈ એક વસ્તુ સાથે નથી લઈ ગયું. કેમ? કે તમે તમારું વોલ્ટ જ નહીં ખોલ્યું. પરમાત્માએ આપેલું વોલ્ટ એની ચાવી સાથે આપણને આપ્યું છે, પણ આપણે એને ખોલીને આપણે જેનો સંગ્રહ કરવાનો છે, જેને એક્વાયર કરવાનું છે, જે સંપત્તિ આત્મીયતાની જે વૈજ્ઞાનિકતા જીવનની અંદર મનના માધ્યમ દ્વારા પ્રગટ કરવાની છે, એ કરવાનું આપણે ભૂલી ગયા, ચૂકી ગયા. જન્મારો નિષ્ફળ ગયો. આવા અનેક જન્મો જતા રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અર્જુન, તારાને મારા અનેક જન્મો થયા, તને યાદ નથી, મને બધા યાદ છે. શું પ્રાપ્ત કરવાનું છે? કે આ સ્મૃતિ પ્રાપ્ત કરવાની છે. આપણે સ્મૃતિ ભૂલી ગયા, વિસ્મૃતિ આપણને પ્રાપ્ત થઈ અને પરિણામે આપણે આપણી જાતને ઓળખતા નથી. જગતને પાટલે આવા સારસ્વત વિદ્વાને, સુરતની કોંગ્રેસના પ્રેસિડેન્ટ હતા, સરદાર વલ્લભભાઈ પટેલના એ મોભી માર્ગદર્શક હતા, સુભાષચંદ્ર બોઝના એ ખૂબ પ્રીતિપાત્ર હતા અને તિલક મહારાજના એ આરાધ્ય ભગવાન હતા. જેટલા મેં નામ લીધા મિત્રો તમારી આગળ, એમાંનું એક વ્યક્તિત્વ તમને હિન્દુસ્તાનની અબજોની પ્રજામાં આજે દેખાતું નથી. આજે દેખાતું નથી. ભારતની માટી પર જન્મ લીધા પછી કોણે શું પામ્યા અને કોણ શું લઈને ગયા અને કોને શું મળવાનું છે, એ વાત ડિસાઈડ કરવાને માટે આપણે આપણું આત્મનિમજ્જન કરવાને માટે અહીંયા બેઠા છીએ. આ સત્સંગ નથી, આ કથા નથી, આ વાર્તા નથી, આ કોઈ માંડવામાં બેસીને તાળી પાડવાને માટેનો રસ્તો નથી મિત્રો. આ વ્યાસપીઠ છે, વ્યાસજીની ગાદી છે, આ જ્ઞાનની પીઠ છે, આ સાત્વિકતાની પીઠ છે, આ આચારની પીઠ છે, આ સદાચારનો સેતુ છે, આ જીવનનું અમૃત છે, આ ભગવાનની વાણી છે, આ આવતીકાલનો વેદ છે, જેનું શ્રવણ કરવાને માટે આપણે બેઠા છીએ. એક શબ્દ પણ તમારી આત્માની ચેતનાને સ્પર્શી જશે મિત્રો, તો જેણે આટલું બધું જ્ઞાન, આટલું બધું નોલેજ 14 વર્ષના ઇંગ્લેન્ડના નિવાસ દરમિયાન 21 વર્ષની ઉંમર સુધીમાં પ્રાપ્ત કર્યું, જેને ગ્રીક અને લેટિન ભાષામાં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ અનેક ગોલ્ડ મેડલ આપ્યા. એણે કરેલી વાર્તા છે. આ મૂર્ખાએ કરેલી વાર્તા નથી. આ કોઈ દંભીએ કરેલો ડાન્સ નથી. આ કોઈ બુદ્ધિમાન વ્યક્તિએ કરેલી સુપ્રીમ કોર્ટ જેવી કોર્ટમાં દલીલ નથી. આ આત્માની અનુભૂતિ, આત્માનું અમરત્વ, જીવનનું સત્વ અને પરમાત્માની ભાગવત ચેતનાનું સ્વાનુભવી દર્શન મહર્ષિ અરવિંદે 24,000 પંક્તિમાં પ્રગટ કર્યું છે મિત્રો. 20મી સદીમાં આ કક્ષાનો કોઈ વિદ્વાન પેદા થયો નથી. 20મી સદીમાં
આ કક્ષાની કોઈ વિભૂતિ પેદા થઈ નથી. 20મી સદીમાં આ કક્ષાનો કોઈ માનવ પિંડ કોઈ જગતની જનેતાએ પેદા નથી કર્યો. બાપ ડોક્ટર હતા, ભૌતિકવાદી. એણે એમને 7 વર્ષની ઉંમરમાં શ્રી અરવિંદને મોકલી આપ્યા. 1872ની 15મી ઓગસ્ટે શ્રી અરવિંદનો જન્મ થયો અને શ્રી અરવિંદને સીધા 7 વર્ષની ઉંમરે દાર્જિલિંગની સ્કૂલમાંથી સેન્ટ પોલ સ્કૂલમાં મોકલી આપ્યા, ઇંગ્લેન્ડ. એની માને પણ મળવા ન દીધા અને શ્રી અરવિંદ 14 વર્ષ ઇંગ્લેન્ડમાં રહ્યા. જે સ્કૂલમાં ચર્ચિલ ભણ્યા, જે સ્કૂલમાં જવાહરલાલજી ભણ્યા, જે સ્કૂલમાં અને કોલેજોમાં સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ ભણ્યા, એ જગ્યાએ શ્રી અરવિંદ પણ ભણ્યા. રાષ્ટ્રભક્તિ જેમને શિક્ષણના વારસામાંથી મળી, ભારત પ્રત્યેનો પ્રેમ શિક્ષણના વારસામાંથી મળ્યો. ભારતની આઝાદી માટે જેમણે પોતાની ભર યુવાનીમાં ઇંગ્લેન્ડમાં અભ્યાસ દરમિયાન ઝઝૂમવાનો પ્રયાસ કર્યો, જામનગરના રાજકુમાર રણજીતસિંહ જામ સાથે મળીને. આ કળિયુગનો ઇતિહાસ છે મિત્રો. આપણા દેશનો કોન્ક્રીટ ઇતિહાસ છે. 2000, 5000, 5 લાખ વર્ષ પહેલાની વાત નથી. રામ થયા કે નહીં થયા એ આપણે પુરાવો નથી આપી શકતા. કૃષ્ણ થયા કે નથી થયા એ આપણે પુરાવો આપી નથી શકતા. કુરાને શરીફ ઉપર મોહમ્મદ સાહેબે સહી નથી કરી, રામાયણની ઉપર વાલ્મીકીએ સહી નથી કરી, અંગૂઠો નથી પાડ્યો તુલસીદાસજીએ, અને શ્રીમદ ભગવદ્ ગીતાની ઉપર ભગવાન કૃષ્ણએ સહી નથી કરી. પણ એનો શબ્દ શાશ્વત છે, એની વાણી શાશ્વત છે, કારણ કે એના શબ્દમાં ડિવિનિટી છે. ભાગવતજી એ ભગવાન શ્રી કૃષ્ણનો અક્ષર દેહ છે, ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. ક્યાંય ભૂલાઈ જાય કૃષ્ણની આકૃતિ કે કૃષ્ણની મૂર્તિ, તમે ભાગવતજીનું એક પાનું લઈને એના પર 2 સેકન્ડ માટે કોન્સન્ટ્રેટ થાવ, તમારા આત્માનું પ્રક્ષાલન થઈ જાય. એવી આ વાણી અને એવો મહાસરસ્વતીનો શબ્દ એ આ ભારતનું વિજ્ઞાન છે મિત્રો. આ અંધશ્રદ્ધાનો વિષય નથી. આ 20 વર્ષના અને 25 વર્ષના અમારા સાવિત્રી મિશનના 33 યુવાનોના દીકરા દીકરીઓ તમારી વચ્ચે મોજૂદ છે મિત્રો. એમના કુટુંબનું પર્યાવરણ બદલાઈ ગયું, એમના ઘરનું વાતાવરણ બદલાઈ ગયું, એમના ઘરની ગરિમા બદલાઈ ગઈ. એક દિવસ એવો હતો, મિત્તલની સોસાયટીમાં 4 પેઢી એકી સાથે બેસીને સાંભળતી હતી આ સાવિત્રી. મિત્તલના પપ્પા, મિત્તલના દાદા અને મિત્તલનો દીકરો ને મિત્તલ, 4 પેઢી એકી સાથે બેસીને સાંભળતી હતી. અને 4 પેઢીને એમાંથી પ્રાપ્તિ થઈ, એમાંથી પ્રાપ્તિ થઈ. હું તમને લાલચ નથી આપતો, મારી પાસે કોઈ ચમત્કાર નથી, મારી પાસે કોઈ સિદ્ધિ નથી. હું તમારા જેવો સામાન્ય માનવ છું, પણ જગદંબાનો હાથ મારે માથે મુકાયો. આ બધી ક્રેડિટ એ તેની છે, આ તેની વાણી છે, આ તેનું જ્ઞાન છે, આ તેનું વરદાન છે, આ તેનો આશીર્વાદ છે. જો મને મળ્યો હોય તો પ્રસાદ તરીકે હું તમને વિતરણ કરું છું, તમને પણ એ પ્રાપ્ત થાય, તમને પણ એ પ્રાપ્ત થાય. એને માટેનો સમય આવી ગયો, માટે તમે અહીંયા આવીને બેઠા. મિત્તલના બોલાવેલા કેટલાય નથી આવ્યા, અને મિત્તલના નથી બોલાવેલા એ કલકત્તાથી પણ અહીંયા આવી ગયા. કેમ આવ્યા? મનીષભાઈ કહું ને, ચોઝન સોલ્સ. માતાજીએ લખ્યું છે કે જેના ઉપર મારી એક વખત દ્રષ્ટિ પડે છે એને હું જન્માંતર સુધી છોડતી નથી. મિત્રો, તમે એને નથી જોઈ શકતા, એ તમને હાજરા હજુર જુએ છે. અને હાજરા હજુર બેઠી છે અહીંયા, એ હાજરા હજુર બેઠી છે. મોરારી બાપુની રામાયણની કથામાં હનુમાનજીની ઉપસ્થિતિ થાય એમ જગત આખું સ્વીકારે છે. કેટલાયને અનુભવ થયા હશે, કેટલાને થતા હશે,
કેટલાને એનો સ્પર્શ પણ થતો હશે, કારણ કે ડિવાઇન તો ડિવાઇનનું કામ કરે જ છે. તેમ સાવિત્રીની આ સપ્તાહ દરમિયાન માતાજીની ઉપસ્થિતિ હાજરા હજુર સ્ટેજ પર હોય છે, એવો મારો કોન્ક્રીટ એક્સપિરિયન્સ છે. તમને દેખાય યા ન દેખાય, કાલે દેખાશે. પોંડિચેરીના માતાજી જે શ્રી અરવિંદના શિષ્યા બનીને ભારતમાં પધાર્યા. શ્રી અરવિંદે અકલ્ટ જગતની અંદર આધ્યાત્મિક આવાહન કર્યું, અને આધ્યાત્મિક આવાહન કરતા ભર યુવાનીમાં 22 વર્ષની ઉંમરે મધર મોનાલિઝા જેવું સૌંદર્ય હતું. એ પોતે સામે ચાલીને પહેલા 1914માં પધાર્યા, અને ત્યાર પછી 1920ની અંદર પધાર્યા. 24મી એપ્રિલ 2020ને દિવસે એને 100 વર્ષ થશે. એમની શતાબ્દી ઉજવાશે આ ભારતની માટી પર આવ્યા પછી. વેસ્ટર્ન સન્નારી પેરિસથી આવ્યા, ભારતને પોતાનું માદરે વતન બનાવ્યું. ફ્રાન્સ અને ભારત બંનેનું નાગરિકત્વ મેળવતા એમણે સંઘર્ષ કરીને ભારત સરકાર પાસે નાગરિકત્વ મેળવું, અને યથાર્થ રીતે એ જગતની જગદંબા તરીકે આજે પ્રતિષ્ઠિત થઈ ગયા. મહર્ષિ અરવિંદે પણ લખ્યું કે મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીનો આ સાક્ષાત પશ્ચિમના જગતમાં થયેલો સદેહી અવતાર છે. અને આ જન્મમાં મહર્ષિ અરવિંદ ઇંગ્લેન્ડમાં આટલું ભણીને આવ્યા, સ્વતંત્રતાને માટેની મિજલિસ નામની સંસ્થા બનાવી ઇંગ્લેન્ડની અંદર. અને મહારાજા ગાયકવાડ વડોદરા સ્ટેટના રાજવી દ્રષ્ટિ સંપન્ન રાજા હતા, જેની પાસે જીવનમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ક્રિશ્ચિયન કોઈ ધર્મ નહોતો, જેની પાસે માત્ર ને માત્ર રાજધર્મ હતો. અને રાજધર્મને કારણે મહર્ષિ અરવિંદને શોધીને ઇંગ્લેન્ડથી સયાજીરાવ ગાયકવાડ લઈ આવ્યા. એવો દુરંદેશી રાજવી, જેની પાસે રાજકારણ નહોતું, જેની પાસે રાજનીતિ હતી. જે રાજનીતિમાં અશોક પણ સમાઈ જાય, ચંદ્રગુપ્ત મૌર્ય પણ સમાઈ જાય, અકબર અને જહાંગીર પણ સમાઈ જાય, અને જે રાજનીતિની અંદર વિક્રમાદિત્ય પણ સમાઈ જાય, એવી રાજનીતિનો જીવનાર રાજવી આપણા ગુજરાતમાં પેદા થયો. આપણા ગુજરાતનો રાજવી હતો. અને એ ગાયકવાડ મહારાજા ઇંગ્લેન્ડથી શ્રી અરવિંદને શોધીને લઈ આવ્યા ભારત. આ ઘટના આપણા સમયમાં બની. અહીંયા બેઠેલા વડીલો તે સમયના સાક્ષી હશે. તે સમયમાં એ જીવતા હતા. તે સમયમાં પોતાનો વ્યવહાર, પોતાનું વર્તન, પોતાનો વ્યવસાય કરતા હતા. એવા કેટલાય વ્યક્તિઓ તમારામાં બેઠા છે. એ સમય હતો. 11મી તારીખ જ્યારે આપણે આ સપ્તાહની પૂર્ણાહુતિ કરીશું, છેલ્લો દિવસ હશે, 7મો દિવસ. તે દિવસે તમારા ઉત્તર ગુજરાતની અંદર પાટણની પાસે આવેલા ગોઝારિયા ગામમાં એ 11મી જાન્યુઆરીને દિવસે શ્રી અરવિંદ સ્વયં ગોઝારિયામાં ગાયકવાડ મહારાજાની સબસિડી વેચવાને માટે 56 દુકાળ હતો, એ દુકાળમાં પધારેલા. ઉત્તર ગુજરાતની એ ધરતી ઉપર શ્રી અરવિંદ સ્વયં પધારેલા. ગોઝારિયામાં 3 રાત રોકાયા હતા. એ 11મી તારીખ છે, જે 11મી તારીખે આપણે પૂર્ણાહુતિ કરીશું. વડોદરામાં 13 વર્ષ રહ્યા, અને 13 વર્ષની અંદર એમણે આ સાધના કરી. એ સાધના કરતા કરતા જે અનુભવ થયા, ચાંદોદ કરનાળીની અંદર સ્વયં મહાકાળીની પ્રતિમામાં સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસે એક જ દિવસે 2 વખત સાક્ષાત્કાર કરાવ્યો. એવો સાક્ષાત્કાર શ્રી અરવિંદને સ્વયંભૂ રીતે થયો ચાંદોદ કરનાળીમાં. આજે પ્રતિમા મોજૂદ છે ત્યાં મિત્રો. એના પર કાવ્ય લખ્યું શ્રી અરવિંદે, ધી સ્ટોન ગોડેસ. એ આ ભારતની માટીનું સત્વ છે. શ્રી અરવિંદે એક ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથમાં લખ્યું
ધી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન કલ્ચર. વાત તો તમે રોજ વાંચો છો અને ટીવીની ચેનલો રાત ને દિવસ ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એનો શંખ ફૂંકે છે. પણ ભારતીય સંસ્કૃતિ શું? ભારતીય સંસ્કૃતિ ભ્રષ્ટાચાર શીખવે? ભારતીય સંસ્કૃતિ વ્યભિચાર શીખવે? ભારતીય સંસ્કૃતિ બળાત્કાર શીખવે? ભારતીય સંસ્કૃતિ ધર્માંતર શીખવે? ભારતીય સંસ્કૃતિ છૂત અછૂત માનવ માનવની વચ્ચેનો ભેદ શીખવે? ભારતીય સંસ્કૃતિ દુશ્મનાવટ શીખવે? ભારતીય સંસ્કૃતિ સંઘર્ષ શીખવે? ભારતીય સંસ્કૃતિ શું? ભારતીય સંસ્કૃતિ એટલે આત્માનું વિજ્ઞાન. આત્માના વિજ્ઞાનનો સંસાર જ્યાં પેદા થાય ત્યાં ભારતીય સંસ્કૃતિ પેદા થાય. એ ઇન્ડિયામાં પણ પેદા થાય, ઇન્ડોનેશિયામાં પણ પેદા થાય, પાકિસ્તાનમાં પણ પેદા થાય, જર્મનીમાં પણ પેદા થાય અને સામ્યવાદી દેશ એવા રશિયામાં પણ પેદા થાય. આ આત્માનું વિજ્ઞાન જ્યાં જીવાય ત્યાં ભારતીય સંસ્કૃતિ જન્મે અને જ્યાં ભારતીય સંસ્કૃતિ પેદા થાય ત્યાં ભગવાન હાજરા હજૂર પ્રગટ થાય. આ સંસ્કૃતિની ઊંચાઈ છે મિત્રો. આપણી આ યુવાન પેઢીને જો આપણે બરબાદ ન કરવી હોય, ખોટે રવાને ન ચડાવવી હોય, મોબાઈલ જેવા અનેક ઇન્સ્ટ્રુમેન્ટ આગ પછી આવશે અને તેનું એડિક્શન થતા માઇન્ડ ગુમાવી દેવું પડે. 90 વર્ષ જીવતા હોય તો પણ માઇન્ડ નહીં અને 5 વર્ષના બાળકને પણ માઇન્ડ ખતમ થઈ જાય. એવા દિવસોમાં જો આપણા દૈવતને આપણે સાચવવું હશે તો આપણા સેલનું ટ્રાન્સફોર્મેશન કરવાને માટે આપણી જ્ઞાનેન્દ્રિય, આપણી કર્મેન્દ્રિય અને આપણા આયુષ્યના સમયનો ઉપયોગ કરવો પડશે. આ વિજ્ઞાન શ્રી અરવિંદે પ્રગટ કર્યું. સંપત્તિ તો મળશે મિત્રો, પણ સાત્વિક સંતતિ મળવી દુર્લભ છે. આપણા જન્માવેલા અને આપણે ત્યાં જ જન્મેલા આપણને મૂર્ખ બનાવે છે એવા સંસારના અનેક દાખલાઓના આપ સાક્ષી છો. પણ કોઈને શ્રવણ પ્રાપ્ત થયો, કોઈને રામ પ્રાપ્ત થયો, કોઈને કૃષ્ણ પ્રાપ્ત થયો, જે જશોદાને નંદ રાજાને પણ રીઝવી શકે અને જે દેવકી અને વસુદેવની સેવા કરી શકે. જગતનો દ્વારિકાનો, સોનાની દ્વારિકાનો માલિક, જગતનો સૌથી સંપત્તિવાન રાજવી, એ ગોવાળનો દીકરો અને ગોવાળિયો, એ જગતનો સૌથી સંપત્તિવાન રાજવી, એ કુરુક્ષેત્રના મેદાન પર સારથી તરીકે રથ હાંકે અર્જુનનો, એ જે સખા ભાવ છે. અને અર્જુનને કહે ગીતાજીમાં 5000 વર્ષ પહેલા કે અર્જુન તું મારો સૌથી પ્રિય સખા છે. બીજા વાક્યમાં ગીતાજીમાં કહે કે યોગી મને સૌથી પ્રિય છે. એનો અર્થ એ થયો કે અર્જુન તું જગતનો સૌથી શ્રેષ્ઠ યોગી છે. સામાન્ય લોજિક છે. યોગ કર્મસુ કૌશલમ. યોગ એ કર્મની કુશળતાની, કર્મની એફિશિયન્સીની, કર્મની પવિત્રતાની અને કર્મની પાત્રતાની ઊંચામાં ઊંચી ઊંચાઈ છે. પરમાત્માએ આપણને 90 વર્ષનું આયુષ્ય આપ્યું હોય તો આપણે 90 વર્ષના આયુષ્યમાં 90 મિનિટ આ પરફેક્શનની ન જીવી શકીએ? આ પરફેક્શનની 90 મિનિટ જો આપણને જીવતા આવડે તો ભારતીય સંસ્કૃતિ આપણામાં જીવતી થાય અને ભારતીય સંસ્કૃતિ આપણામાં જીવતી થાય તો એ વ્યક્તિને, એ માનવને ભગવાન પામવાને માટેનો અધિકાર પ્રાપ્ત થાય. તેને ઢૂંઢતો ભગવાન સામે ચાલીને આવે. એ વિજ્ઞાન શ્રી અરવિંદે પ્રગટ કરીને આપણને આપ્યું છે મિત્રો. આટલી ઊંચાઈ વિદ્વત્તાની, રાષ્ટ્રભક્તિની, કુટુંબ પ્રેમની, માનવ પ્રેમની, સ્વતંત્રતાના પ્રેમની શ્રી અરવિંદે પ્રાપ્ત કરી ઇંગ્લેન્ડમાં રહ્યા. જેને ગાયકવાડ મહારાજા રણજીત જામના માધ્યમથી, જામનગરના રાજકુમાર રણજીત જામ, વિભા જામની 7મી પેઢીએ થયા. વિભા જામ એક સંત જેવો રાજવી હતો જામનગરનો. જ્યાં સુધી જામનગરને નવા નગર કહેવામાં આવતું,
અને નવા નગરનું નામ જામનગર કરવામાં આવ્યું જામ સાહેબના આધારે, વિભા જામને કારણે. એ વિભા જામની 7મી પેઢીએ થયા રણજીત જામ. અને જામનગર સ્ટેટ એ દ્વારિકા જવાના રસ્તા પર આવ્યું. અને સયાજીરાવ ગાયકવાડ દ્વારકા સ્ટેટના માલિક હતા. દ્વારિકા એ સયાજીરાવ ગાયકવાડનું રાજ હતું. પાટણ એ ગાયકવાડ મહારાજાનું સ્ટેટ હતું. નવસારી સાઉથ ગુજરાતનું એ ગાયકવાડ મહારાજાનું સ્ટેટ હતું. ગાયકવાડ મહારાજાનું રાજ્ય ગુજરાતમાં આ રીતે પ્રસરેલું, જ્યાં ભારતીય સંસ્કૃતિને જાળવવાને માટેનો રાજવીએ રાજધર્મ બજાવ્યો. અને તેણે શ્રી અરવિંદની પરખ કરી. મિત્રો, ઝવેરી હીરાની પરખ કરે, બાકી કાચના ટુકડા બધા ભેગા કરે. આંબેડકર સાહેબને રાજ્યાશ્રય આપ્યો. આંબેડકર સાહેબને આટલું ભણાવ્યા, નાત જાત કોઈ પણનો ભેદભાવ રાખ્યા વગર. એ રાજવી રણજીત જામના માધ્યમ દ્વારા શ્રી અરવિંદને ઇંગ્લેન્ડની ધરતી પર મળે છે અને ઓફર મૂકે છે કે મારા રાજમાં 3 ફર્સ્ટ ક્લાસ ગેઝેટેડ પોસ્ટ છે. આપ આટલું ભણ્યા, આપની આટલી વિદ્વત્તા. હું તો સામાન્ય રાજવી છું, અભણ માણસ છું, મને તમારા જેવું જ્ઞાન નથી. પણ મને એટલું દેખાય છે કે આપ મારા રાજમાં આવશો તો મારી પ્રજાનું કલ્યાણ થઈ જશે. કારણ કે એનો રાજધર્મ હતો. પ્રજાનું કલ્યાણ થાય એ શાસકનો રાજધર્મ છે. અને એ રાજધર્મ જીવવાને માટે, એને તેજસ્વી બનાવવાને માટે એને કોઈ તેજસ્વી માણસની શોધ કરવી હતી. તે શોધ કરી અને ઇંગ્લેન્ડની ધરતી પર મહર્ષિ અરવિંદ નહોતા બન્યા, શ્રી અરવિંદ ઘોષ હતા. તે વખતે એમને ઓળખ્યા. 3 પોસ્ટ છે. ન્યાય મંદિરના ન્યાયાધીશ, વડોદરાની કોલેજ, આજે જે MS યુનિવર્સિટી કહેવાય છે, એ તે વખતે બરોડા કોલેજ કહેવાતી હતી, એના પ્રિન્સિપાલ. અને ત્રીજું મારા દિવાન. આ 3 ફર્સ્ટ ક્લાસ ટોપ ગેઝેટેડ પોસ્ટ છે. આપને જે જોઈએ તે જગ્યા પર હું આપને તેડી જવાને માટે તૈયાર છું, પણ આપ મારા રાજમાં પધારો. વડોદરાનો હાઈનેસ મહર્ષિ અરવિંદને અરવિંદ બનતા પહેલા 2 હાથ જોડીને વિનંતી કરે છે ઇંગ્લેન્ડની ધરતી ઉપર. એટલી જેની પાત્રતા અને જ્ઞાનની ક્ષિતિજો હતી. ભારત માતાની મુક્તિ, ભારત માતાની સ્વતંત્રતા, બ્રિટિશ સરકારના જ્ઞાનના માધ્યમથી બ્રિટિશ સરકારની કૂટનીતિને, રાજનીતિને શ્રી અરવિંદે ઓળખી. અને ભારતની સ્વતંત્રતા માટે મારે જે કંઈ કરવું પડે તે હું કરીશ. અને ભારતની સ્વતંત્રતા માટે શ્રી અરવિંદે સાધના કરી. મિત્રો, કોઈ પોલિટિકલ પાર્ટી બનાવીને, કોઈ પોલિટિકલ પાર્ટીથી સત્તા કેપ્ચર કરવાને માટેનું પોલિટિક્સ કર્યું નહીં. મળેલું માનવ જીવન તમે રાજનીતિમાં પણ ખર્ચી શકો, ધર્મનીતિમાં પણ ખર્ચી શકો, અર્થનીતિમાં પણ ખર્ચી શકો, પણ જીવન નીતિમાં તો ખર્ચવાનો પ્રયાસ કરો. પરમાત્માએ આપેલું આ જીવન જો જીવન નીતિમાં ખર્ચવામાં આવે તો ભગવાને જે પર્પસથી જીવન આપ્યું છે એ જીવન જીવવાને માટે આપણે કેલેન્ડરના પાના ફેરવવાની આપણને હેબિટ પડી જાય. ગયું વર્ષ મારું જીવાયું, આ વર્ષ 2020નું ગયા વર્ષ કરતાં વધારે શ્રેષ્ઠ પુરવાર થાય એવા મારા જીવનના બેલેન્સ શીટને હું પોતે જ ઓડિટ કરું, એવા પ્રકારની મારી જ્ઞાનની સ્થિતિ જો તૈયાર થાય, એટલા માટે પરમાત્માએ જીવન આપ્યું છે. આ જ મોક્ષ છે. ભગવાને આપેલા હેતુને આપણે આપણા જીવન દ્વારા સાર્થક કરી દઈએ, એનું નામ યોગ. ત્યાં બધા દર્શનના ગ્રંથોનું મોટામાં મોટું સત્ય એ મિત્રે કહ્યું ને, એનું સિન્થેસિસ થઈ જાય. માટે શ્રી અરવિંદે પોતાની આ યાત્રાને, પોતાના યોગને ઇન્ટિગ્રલ યોગ કહ્યો છે. અંબુભાઈ પુરાણીએ એ ઇન્ટિગ્રલ યોગનું ગુજરાતી કહ્યું યોગ ઓફ પરફેક્શન નહીં, પરફેક્શન
પ્રાપ્ત કરવાને માટેનો પ્રયોગ પૂર્ણ યોગ, રાજયોગ, હઠયોગ, જ્ઞાન યોગ, અનાસક્ત યોગ, સાંખ્ય યોગ, દ્રવ્યાનુયોગ શ્રી હેમચંદ્રાચાર્ય સુરીજીનો, ગણિતાનું યોગ, એ બધા યોગોનું સિન્થેસિસ કરીને જૈન દર્શનના સ્યાદવાદ પ્રમાણે શ્રી અરવિંદે જે દર્શન ટોટાલિટીમાં પ્રગટ કર્યું, મહાકાળીનો સાક્ષાત્કાર થયો. યોગ કરતા પહેલા દુર્ગા સ્તોત્ર લખ્યું એમણે. ભવાની મંદિર નામનું એક બ્લુ પ્રિન્ટ લખી, હિન્દુસ્તાન આવતીકાલનો કેવો થશે એનું દર્શન પ્રગટ કર્યું. અને એ કરતા કરતા 1906ની સાલમાં બંગાળના ભાગલા કર્યા બ્રિટિશ ગવર્મેન્ટે. એ ભાગલામાં રાષ્ટ્ર જાગૃતિ પેદા કરવાને માટે રાષ્ટ્રભક્તિ હતી. ગાંધીજી તો પછી આવ્યા, તે પહેલાની આ વાત છે. બંગાળના ભાગલા કર્યા બ્રિટિશ સરકારે નક્કી કરવાને માટે કે હિન્દુસ્તાનના ભાગલા પાડીએ એક અને અનેક, તો કાયમને માટે આ ધરતીની પ્રજા એ બ્રિટિશ સરકારની પૂજા કરતી રહેશે. એવી કૂટનીતિથી બંગાળના ભાગલા કરીને એક ડેમોન્સ્ટ્રેશન કરવાનો પ્રયાસ કર્યો. એની સામે આંદોલન કરવાને માટે ગાયકવાડ મહારાજાની આ સર્વિસ છોડીને મહારાજાના સેક્રેટરી હતા અને સેક્રેટરી 13 વર્ષ રહ્યા, સાથે સાથે કોલેજના પ્રાધ્યાપક પણ રહ્યા 13 વર્ષ. એ છોડીને એ બંગાળ ગયા. વિદ્યાનગરનું સર્જન કરનાર ભાઈ કાકા એ શ્રી અરવિંદના સ્ટુડન્ટ, અમારા ભરૂચના મૂર્ધન્ય સાહિત્યકાર, લેખક, નવલકથાકાર અને ખાનદાન અને અમીર કુટુંબની અંદર ભાર્ગવ પરિવારમાં જેનો જન્મ થયો તો કૃષ્ણનું કુળ કહેવાય ભાર્ગવે. કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું કે ભૃગુ ઋષિ હું હતો, હું ભૃગુ ઋષિ. કૃષ્ણ પહેલાનો કૃષ્ણ કયો કે ભૃગુ ઋષિ. એ ભૃગુ ઋષિના વારસદાર, એના ડીએનએ, એના સેલ્સ જેના બ્લડમાં છે આજે પણ, એવા કનૈયાલાલ મુનશી એ શ્રી અરવિંદના વિદ્યાર્થી હતા. ભારત સરકારના ખૂબ તેજસ્વી એન્જિનિયર વિશ્વેશ્વરૈયા, એ વિશ્વેશ્વરૈયા શ્રી અરવિંદના સ્ટુડન્ટ હતા. મિત્રો, આ ઋષિ એ પ્રકારનું ઋષિત્વ છે કે જેણે આવી તેજસ્વીતાને સંકોરીને પ્રગટ કરી, જે ભારતને માટે, ભારતના જ્ઞાનને માટે, ભારતની ભારતીયતા માટે નજરાણું બની ગયા. આપણે ન બની શકીએ, આપણે ન બની શકીએ. અને આપણે કદાચ ન બની શકીએ તો આપણા જે છે એ આ તેજસ્વીતાને હાંસલ ન કરી શકે. ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, આઈટી અને આટલા બધા ઉપકરણોના માધ્યમના સાધન પછી પણ અભણ માણસોના દીકરાઓ એ આટલી ઊંચી કક્ષાના સારસ્વત બની શકતા હોય એવી આ ભારતની માટી પરમાત્માએ આપણને વારસાગત આપેલી છે. તો આપણી આત્માની તેજસ્વીતાને ઓજસ આપણે ન પેદા કરી શકીએ? એ પેદા કરવાને માટેનો આ માર્ગ છે. આ કોઈ મોક્ષ પામવાને માટેનો હવે જન્મવું જ નથી. જન્મ લઈને પૃથ્વી પર આવવું અને મૃત્યુ પામીને જવું, એને આમાંથી મુક્તિ મળી જાય, એને અત્યાર સુધી આપણે મોક્ષને તરીકે સ્વીકાર્યો છે. આપણી સરિયામ ભ્રમણા છે. સાચો મોક્ષ સ્વામિત્વમાં છે. સાચો મોક્ષ અને સાચી મુક્તિ એ સ્વામિત્વમાં છે. તો આપણો સ્વામી કોણ? કે ભગવાન. તો ભગવાનની અવસ્થા આપણે જીવતા જીવતા ન પામી શકીએ, આપણે જીવતા જીવતા ન અનુભવી શકીએ, આપણે જીવતા જીવતા ન મેળવી શકીએ. વેદાંતના ઋષિ મુનિઓ તો લખી ગયા, શૃણવંતુ અમૃતસ્ય પુત્રાહ, તું સ્વીકાર કે તું અમૃતનો પુત્ર છે. તું શું કરવા સ્વીકારે કે તું મૃત્યુગામી છે, ક્ષણભંગુર છે. તારું આજે નહીં તો આવતીકાલે મૃત્યુ થવાનું છે. એવો તારો આ કાગળની નાવડી જેવો પિંડ. આ તો પામર માનવીની વાત છે. તારી અંદર રહેલું જે દૈવત્વ છે, મમય વાંસો જીવ લોકે જીવ ભૂતો સનાતન,
આ જે દૈવત છે એને તું જાગૃત કરવાનો પ્રયાસ તો કર. અને આવા પર્યાવરણમાં આજે માનવ જીવતા જીવતા ચંદ્રની ધરતી પર જવાને માટેનો પ્રયાસ કરે, જીવતા જીવતા ચંદ્રની ધરતી પર યાન મોકલે અને જીવતા જીવતા ચંદ્રની ધરતીની માટી પણ લઈને આવે, તો ભગવાનને મેળવવાનો તારો અધિકાર તું શા માટે ભૂલી જાય? અને ભગવાનને મેળવવાનો અધિકાર માત્ર નહીં, પરમાત્માએ તો તને ભગવાન બનવાનો અધિકાર આપ્યો છે. શ્રી અરવિંદે લખ્યું મિત્રો. આ કોઈ બાવાની બાપુની કોઈ અર્ધ પાગલ અંધશ્રદ્ધાળુની વાણી નથી. આઈસીએસ થયેલા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આટલું બધું મૂર્ધન્ય જ્ઞાન એણે પોતે સ્વાનુભવથી પ્રગટ કરેલી આ વાણી છે. અને તે 40 વર્ષની પોંડિચેરીના એક જ રૂમની સાધના કર્યા પછી શ્રી અરવિંદે 1948ની સાલમાં આ સાવિત્રીના ગ્રંથને પ્રગટ કર્યો અને પોતાના સ્વાનુભવથી એમણે મધરને પીછાણ્યા પેરિસમાં અને ભર યુવાનીમાં માતાજીને આહ્વાન આપ્યું હશે. આજે મોબાઈલથી વાત કરી શકીએ છીએ, આપણે માટે સાયન્ટિફિક રિયાલિટી છે, તો આત્માથી વાત ન થાય. મનના સર્જેલા મોબાઈલે આપણને અનેક પ્રકારના ઉપકરણો અને અનેક પ્રકારની ચેનલો આપણા આગળ પ્રગટ કરી, તો આત્માના સર્જેલા મોબાઈલ શું ન કરી શકે? મનનો મોબાઈલ જો આટલું પેદા કરી શકતો હોય 3 ઇંચનું પ્લાસ્ટિકનું રમકડું, તો આત્માનો સર્જેલો મોબાઈલ શું ન કરી શકે? પણ પહેલા આપણે આત્માને તો ઓળખો. એ વોલ્ટ જ ખોલ્યું નથી આપણે. એ આજની તારીખે પણ બંધ જ છે. નરસિંહ મહેતાએ ગાયું, આપણા ગુજરાતના આદિ કવિ, આત્મતત્વ ચિંધ્યો નહીં સાધના સર્વ જૂઠી. જેને આત્મતત્વ ઓળખાયું નહીં એના જીવનમાં કોઈ સાધના જ નથી. એ સાધના સર્વ જૂઠી. અને આત્મતત્વના નિમજ્જનનો માર્ગ છે અને તે માર્ગ પર ચાલવાને માટે તમે બેઠા છો. આપણા જીવનનું આ લક્ષ્ય છે અને જ્યારથી જાગ્યા ત્યારથી સવાર અને આપણે એવા ત્રિભેટે ઉભેલા છે અત્યારે કે સતયુગનો સૂર્યોદય થવાની તૈયારીમાં છે અને જે બ્રાહ્મ મુહૂર્તમાં જાગૃત થશે એને સૂર્યોદયના દર્શન થશે. તેના જીવનમાં ગાયત્રી, સાવિત્રી અને આવતીકાલની શ્રેષ્ઠ જ્યોતિ પ્રગટ થઈ જશે. એવી બ્રાહ્મ મુહૂર્તની ઘડીએ આપણે આ કળિયુગની અંદર આ વાતનું વૈજ્ઞાનિક દર્શન સમજવાની કોશિશ કરી રહ્યા છે. કર્મણેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. કર્મ ઉપર આપણો અધિકાર છે, ફળ આપવું તો પરમાત્માના હાથની વાત છે. અને જે યુગમાં સાક્ષાત ભગવાન અને ભગવતી બંને પ્રગટ થઈને આ સાધના કરી, એ યુગના આપણે જીવંત સાક્ષી છીએ મિત્રો. ભાગવતજીની આ ગોવર્ધન લીલા છે. માટીના પિંડને, માટીના ટુકડાને, ચંપારણની અંદર આવેલા ગોવર્ધન પર્વતના ટુકડાને કૃષ્ણે ઊંચકો હોય તો પ્રતીક છે, પણ આપણા માટીના ટુકડાને આપણે ઊંચકવાનો છે મિત્રો. અને આપણો કૃષ્ણ એને ઊંચકશે અને આપણા ગોવાળિયા જે આપણા પિંડની અંદર બિરાજમાન છે એ બધા ગોવાળિયાને ટચલી આંગળીનો સપોર્ટ આપશે. એવું ઇન્ટિગ્રેશન જો આપણા પિંડની અંદર આપણે પેદા કરીએ તો મન પણ વિરોધ નથી કરવાનું, વાસના પણ વિરોધ નથી કરવાની, લાલસા પણ આપણને લપટાવવાની નથી, ઈર્ષા તૃષ્ણા પણ આપણી વિરુદ્ધમાં જવાની નથી. અને આપણામાં ગમે એટલી કુવૃત્તિ અને પાપપણું કે શૈતાનિયત ભરેલી હશે તો પણ શાંત થઈ જશે અને આપણો આત્મા પોતે જ પ્રકાશમાં પરિવર્તન કરશે. એવું વિજ્ઞાન શ્રી અરવિંદે 24,000 પંક્તિમાં પ્રગટ કર્યું છે. એનું 7 દિવસ સુધી આપણે આચમન કરવાના છે મિત્રો. જગતનું કોઈ દર્શન ખોટું નથી, જગતનું કોઈ સત્ય ખોટું નથી, જગતના કોઈ ધર્માચાર્ય ખોટા નથી, જગતના કોઈ મુલ્લા, મૌલવી, ફકીર, સાધુ, સંત, વૈરાગી, વિતરાગી ખોટા નથી. પણ એ સત્વ પકડાય અને એ સત્વ આપણને આત્મસાત થાય તો એ ઊંચાઈ પણ આપણને આત્મસાત થાય. શ્રી અરવિંદે આ સાવિત્રીના ગ્રંથમાં લખ્યું છે. આજે આપણો પહેલો દિવસ છે એટલે સાવિત્રીનું આચમન તો કરવું જોઈએ.
તો પહેલા દિવસે શ્રી અરવિંદે સાવિત્રીમાં આપણા જીવનનું ધ્યેય પ્રગટ કર્યું છે. તું તારી જાતને ઓળખ. લોર્ડ જીસસ ક્રાઇસ્ટે કહ્યું કે નો થાય સેલ્ફ. તું તારી જાતને જાણ, બાકીનું બધું ભગવાન કરી દેશે. અને શ્રી અરવિંદે લખ્યું કે તું તારી જાતને પીછાણ. અને જાતને પીછાણ એટલે સેન્ટરમાં રહેલા કૃષ્ણને ઓળખવાનો અને સેન્ટરની આજુબાજુમાં એના ઓર્બિટની અંદર, પરિઘની અંદર રહેલા એના સખા ભાવના ગોવાળિયાઓને ઓળખવાના. એ ગોવાળિયા એ આપણી બધી ઇન્દ્રિયો, ગોવાળિયા એ આપણી જૈન દર્શનની 44 નાડીઓ ભક્તામળ સ્તોત્રની, ગોવાળિયા એ આપણી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો, ગોવાળિયા એ આપણી બધી વૃત્તિઓ, ગોવાળિયા એ આપણા મન, પ્રાણ અને શરીરની અંદર પેદા થતા આવેગો, એ બધા ગોવાળિયાને આપણે એક ઓર્બિટમાં મૂકવાના, એને એક સર્કમફરન્સમાં સ્થિર કરવાના. અને વચ્ચે એ સર્કમફરન્સનો સ્વામી, એ સર્કમફરન્સનો સુપ્રીમ, એ સર્કમફરન્સનો લોર્ડ, એ સર્કમફરન્સનું સેન્ટર એ ભગવાન કૃષ્ણ. મમૈ વાંસો જીવ લોકે જીવ ભૂતો સનાતન. મારો જ અંશ અર્જુન મેં તારા પિંડની અંદર પ્રસ્થાપિત કર્યો છે. તું એને જાણવાની અને ઓળખવાની કોશિશ કરજો. અને એ જે દિવસે તને ઓળખાશે તે દિવસે આ બધી વૃત્તિઓ આપોઆપ શાંત થઈ જશે અને તારા જીવનનો ગંગાનો પ્રવાહ એ સીધે સીધો એવો વહેશે કે તારા કિનારે ઉભેલા અને તારામાં ડૂબકી બાંધનાર બધા જ પવિત્ર થઈ જશે. તને મળેલું જીવન તું એવું પવિત્ર, પારદર્શક અને ઊંચાઈ વાળું ન બનાવી શકે કે જેથી તારો સ્પર્શ કરનાર, તારી ઓર્બિટમાં આવનાર, તારા વિચારને, વાણીને પામનાર, સ્વીકારનાર, સમજનાર અને આચરણ કરનાર એ બધાને એવી પવિત્રતા પ્રાપ્ત થાય કે 14 બ્રહ્માંડનો ધણી એના દરવાજે ટકોરા મારવાને માટે આવે. એ વિજ્ઞાન જગતમાં પહેલી વખત આ ઊંચાઈના મૂર્ધન્ય વૈજ્ઞાનિકે જીવીને પ્રગટ કર્યું પોતાના જીવનની લેબોરેટરીમાં. માટે કોઈ નવચંડી કર્યા વગર, કોઈ લક્ષચંડી કર્યા વગર, કોઈ શક્તિ ઉપાસના કર્યા વગર મહાકાળીએ નર્મદાના તીરે કર્ણાળીની અંદર મહાકાળીના સ્વરૂપે શ્રી અરવિંદને દર્શન આપ્યા જ્યારે બરોડામાં હતા 13 વર્ષ દરમિયાન. આજે પણ જાઓ નર્મદાના તટ પર ગંગનાથનો આશ્રમ છે. મારા ભૂપેન્દ્રભાઈ, એમના દીકરા યજ્ઞેશભાઈ, એમનો પરિવાર અહીંયા હાજર છે, ટ્રસ્ટી છે ત્યાંના. એ ગંગનાથમાં જાઓ, જેની સાથે ગંગનાથના સ્વામી એવા બ્રહ્માનંદજી સ્વામીનો ઇતિહાસ સંકળાયેલો છે. અને શ્રી અરવિંદ બ્રહ્માનંદજી સ્વામીને મળવાને માટે નર્મદાના કિનારે આ ગંગનાથના આશ્રમમાં અનેક વખત જતા. તે વખતે ઘોડા પર જવું પડતું, રથમાં જવું પડતું, મોટર ગાડી નહોતી. ઘોડા પર બેસીને ગયા, બોટમાં ગયા નર્મદામાં, રથમાં ગયા ગાયકવાડ મહારાજાના 13 વર્ષ દરમિયાન. 1893 સાલથી 1906 સુધીમાં. અને ગંગનાથના સ્વામી બ્રહ્માનંદજી જે 1857ના બળવામાં પણ લડેલા, સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ લડેલા અને પાણીપતના 3જા યુદ્ધમાં પણ લડેલા, દાઉજી ભાવના સૈન્યમાં. અને શ્રી અરવિંદે નોંધ્યું કે બ્રહ્માનંદજી સ્વામીની આ બધી વાતો જે મેં અનેક વખત સાંભળી, એનો જો તાલમેલ કરવાનો પ્રયાસ કરું, એનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરું તો મને સ્પષ્ટ સમજાય છે કે બ્રહ્માનંદજી સ્વામી જે મારી સામે બેઠા છે તેનું અત્યારે આયુષ્ય 250 વર્ષનું છે. વાત કહેનાર પણ પ્રમાણભૂત અને જેની વાત કહેવામાં આવે છે તે પણ પ્રમાણભૂત. મિત્રો, આ કોઈ ઠંડા પોરના ગપ્પા નથી. અને આ ઇતિહાસ જો આપણી સમક્ષ છે અને એમાંથી આપણે આપણી જાતને ઓળખવા માટેની કોઈ પણ ફોર્મ્યુલા જો ન સ્વીકારીએ તો મિત્રો માનજો કે આપણું ગમે તેવું તંદુરસ્તી ભરેલું જીવન છે, આ જન્મારો આપણો નિષ્ફળ છે.
બાવા બાપુઓની જમાતની અંદર આંધળા થઈને દોડવાને માટેનો આ માર્ગ નથી, આ તો વ્યાસજીની ગાદી છે. જેને પોતાને પણ ઉચાટ થઈ ગયો, જેને પોતાને પણ જીવનની વ્યથા ભોગવવી પડેલી, જેને પોતાને પણ જીવને ત્રાસ આપેલો, જેને પોતાને પણ જીવનના કુરુક્ષેત્રનો પ્રત્યક્ષ અનુભવ થયેલો, અને જેના પોતાના જ કુટુંબીજનોએ કુરુક્ષેત્રનું સર્જન કરેલું, અને સૌથી કંભાજી મા બાપ તે કે જેના દીકરા પોતાના દેખતા લડતા લડતા મરે. સૌથી કંભાજી મા બાપ તે. આપણે જો સુપુત્ર બન્યા હોઈએ, આપણે જો શ્રેષ્ઠ પુત્ર બન્યા હોઈએ, તો જ આપણને શ્રેષ્ઠ મા બાપ બનવાનો અધિકાર પ્રાપ્ત થાય મિત્રો. ત્યાંથી જીવનની ઓળખનો પ્રારંભ થાય. એ આ વ્યાસગાદી શીખવે છે, એ સમજાવે છે. અને મહાભારત લખ્યા પછી વ્યાસજીને જે ઉચાટ થયો કે આ મારા કુટુંબની ગાથા, આ મારા કુટુંબની આત્મકથા એ લખ્યા પછી હું જીવતો છું, મેં મારી સગી આંખોએ જોયું, અને તે જોયું તે મેં જગતને બતાવવાનો આ મહાભારતમાં પ્રયાસ કર્યો, અને તે છતાં મને શાંતિ નથી મળતી, મને સ્થિરતા નથી મળતી, મને પ્રસન્નતા નથી મળતી. નારદજી એનો ઉકેલ બતાવે છે, અને શ્રી અરવિંદ સમજાવે છે કે નારદજી એ નારદ લીલા કરવાને માટેનું પાત્ર નથી. જ્યાં બે બેઠા છે શાંતિથી ત્યાં ખણખોદ કરવી અને કુરુક્ષેત્ર પેદા કરવું, એ નારદ એવો આપણો કન્સેપ્ટ છે. અને ઘેરે ઘેર નારદ છે, ગામે ગામ નારદ છે, એક સોસાયટીમાં નારદ છે, કોઈ સોસાયટી બાકી નથી. અરે આપણા પોતાનામાં પણ નારદ જીવે છે. આપણને જયારે આવી વૃત્તિ પેદા થાય ત્યારે નારદનું જ વ્યક્તિત્વ છે. એનો ઉચાટ નથી મળતો. પોતાના કુટુંબની વ્યથા જાણ્યા પછી તો નારદજી ઉકેલ બતાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું ચરિત્ર લખો, એટલે ભગવાન શ્રી કૃષ્ણ આપની આગળ સ્વયં રાસલીલા અને નૃત્ય પ્રગટ કરશે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં એ આ આધ્યાત્મનો પ્રણેતા છે, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. એની લીલાનું વર્ણન કરો જે તમને દેખાય તે. અને વ્યાસજીએ જે દેખાયું તે શ્રીમદ ભાગવતમાં લખ્યું. અને શ્રીમદ ભાગવતમાં જે લખ્યું એ ભગવાન શ્રી કૃષ્ણના રોમે રોમ છે, ભગવાન શ્રી કૃષ્ણના એક એક સેલ્સ છે, ભગવાન શ્રી કૃષ્ણના એક એક અણુ પરમાણુ છે. શબ્દો નથી. અને ત્યાં ક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ફળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શ્રીમદ ભાગવતમાં. સમય કેવો છે કે સમય ઓળખાય તો વ્યક્તિ ઓળખાય, સમય ઓળખાય તો વ્યક્તિત્વ ઓળખાય, અને સમય ઓળખાય યથેષ્ટ રીતે તો જ આત્મા ઓળખાય. ટાઈમ અને સ્પેસ આઇન્સ્ટાઈનના એ રિયાલિટી બતાવે છે. E is equal to mc સ્ક્વેર. એ આઇન્સ્ટાઈનની રિલેટિવિટી છે. બ્રહ્માંડને જોવાથી, ઝાડપાનને જોવાથી, આજુબાજુની પ્રકૃતિને જોવાથી, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણને જોવાથી, અરે તારામાં રહેલા ચંદ્રગ્રહણને સૂર્યગ્રહણને તું પીછાણ, અને એ જો તું પીછાણી શકીશ તો તારા બધા ગ્રહો શાંત થઈ જશે. જો પૂર્વગ્રહ શાંત થઈ જાય તો, તારો પૂર્વગ્રહ શાંત થઈ જશે તો કોઈ પણ ગ્રહ તને નડશે નહીં, બધા જ ગ્રહ તારા શાંત થઈ જશે. એવું તત્વ સેન્ટરમાં અર્જુન મેં તને મારા અંશ તરીકે આપેલું છે. તું એને ઓળખવાનો અને પીછાણવાનો પ્રયાસ કરી ગયો. અને શ્રી અરવિંદે તે કહ્યું, અને એ કહ્યું ત્યારે ભાગલા પડ્યા બંગાળના. અને બંગાળના ભાગલા પડ્યા ત્યારે શ્રી અરવિંદ 1906ની સાલમાં બંગાળ ગયા. બ્રિટિશ સરકારે ખોટો અલીપોરનો બોમ્બ કેસ કર્યો. અલીપોરના બોમ્બ કેસ તરીકે આજે જ્યુડિશિયરીમાં એ પ્રખ્યાત છે. ખોટો બોમ્બ કેસ કર્યો. ખોટો કેમ? કે રામકૃષ્ણ પરમહંસ જે પીપળાના ઝાડ નીચે બેસતા, એ પીપળાના ઝાડ નીચે બેસતા રામકૃષ્ણની બેઠકની નીચેની માટી, જે બેઠક પર બેસીને રામકૃષ્ણ પરમહંસે એક જ જન્મમાં દંપતી સાધના કરીને ભગવાન બુદ્ધના દર્શન કર્યા,
વાલ્મીકીજી અને તુલસીદાસના રામાયણની સાધના કરીને ભગવાન રામચંદ્રજીના દર્શન કર્યા. કુરાને શરીફની આયાતોને પચાવીને તેની સાધના કરીને ઇબાદત કરીને અલ્લાહના દીદાર જેણે જોયા. ઓલ્ડ ટેસ્ટામેન્ટ ઓફ બાઇબલ તેની સાધના કરીને એના કેરોલ્સ પચાવીને રામકૃષ્ણ પરમહંસે લોર્ડ જીસસ ક્રાઇસ્ટના પ્રત્યક્ષ દર્શન કર્યા. શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત એનું આચમન પામીને પંચામૃત પામીને રામકૃષ્ણ પરમહંસે ભગવાન કૃષ્ણના પણ દર્શન કર્યા રાધા સાથે. એક જન્મની અંદર જે પરમહંસે, જે યોગીએ, જે ઋષિએ, જે ભક્તે આટલું પ્રાપ્ત કર્યું એની બેઠકની જે માટી છે એ કેશવચંદ્ર સેન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામના બે મૂર્ધન્ય વિદ્વાનો કલકત્તાના એ માટી લઈ આવ્યા અને માટી ચાંદીની ડબ્બીમાં મૂકીને શ્રી અરવિંદને આપી. શ્રી અરવિંદે માટીને પોતાના સ્ટડી રૂમની અંદર રાખતા કલકત્તામાં એટલી પવિત્રતાથી, એટલી ભાવનાથી, એટલી સમર્પિતતાથી, એટલા આદરથી. આ માટીનું વિજ્ઞાન છે જે શરૂઆતમાં પ્રારંભમાં જ શ્રી અરવિંદે સાવિત્રીમાં સમજાવ્યું છે. કારણ કે એમના જીવનનું ટર્નિંગ પોઈન્ટ જ આ માટી છે. શ્રી અરવિંદના જીવનનું ટર્નિંગ પોઈન્ટ જ આ માટી છે. અને માટી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને કેશવચંદ્ર સેન આપી આવ્યા. એ માટી પોતાની પાસે રાખી. બ્રિટિશ ગવર્મેન્ટે માટીની જે ચાંદીની ડબ્બી હતી તેને સીલ કરી દીધી કે આ તો ડાયનેમાઇટ છે. અને ખોટો બોમ્બનો કેસ કર્યો. એક બોમ્બમાં અંગ્રેજ દંપતી મૃત્યુ પામેલા આંદોલનકારીઓના. તેની પાછળ શ્રી અરવિંદ જ છે એવો આરોપ ખોટો મૂકીને એમને 1 વર્ષ જેલમાં પૂર્યા 1908 અને 9ની સાલમાં. અને તે 1 વર્ષના જેલવાસ દરમિયાન કેસ ચાલ્યો, સેશન્સ કોર્ટમાં ચાલ્યો. અને સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો. એ કેસ ચલાવનાર બ્રિટિશ સરકારે ન્યાયાધીશને બદલી કાઢ્યા. આજે જ થાય છે આવું, એવું તે જમાનામાં બી આવું જ થતું. ન્યાય બદલવો હોય તો શું કરવું પડે કે શોર્ટકટ છે કે ન્યાયાધીશને જ બદલો એટલે ન્યાય બદલાઈ જશે. અને તે ખુરશી પરથી આવશે જ્યાં આંધળી દેવી ન્યાયની આંખે પાટા બાંધીને બેઠી છે. એ આંધળી દેવી આંખે પાટા બાંધ્યા છે. એ લોકો પ્રતિક પ્રગટ કરેલું બ્રિટિશ સરકારે. એને દેખાતું જ નથી, એને માત્ર સમજાય છે અને વિચારાય છે. એટલે સમજીને વિચારીને જે જજમેન્ટ આપે એ જજમેન્ટ, એ ન્યાય. અને ન્યાયાધીશ બદલીને બ્રિટિશ સરકારે શ્રી અરવિંદના સહાધ્યાયી જ્યાં એમની સાથે ભણતા હતા કેમ્બ્રિજમાં, એ લોર્ડ બીચક્રોફ્ટને ન્યાયાધીશ બનાવ્યા. કેમ કે બંનેની વચ્ચે કોમ્પિટિશન ચાલતી હતી. શ્રી અરવિંદે આઈસીએસની પરીક્ષા તો પાસ કરી ફર્સ્ટ ક્લાસ, પણ ઘોડેસવારીનો ટેસ્ટ નહીં આપ્યો. ટેસ્ટ આપવા ગયા ત્યારે ટેમ્પ્સમાંથી એક વાઇબ્રેશન સંભળાયું કે તું શું કરવા જાય છે? બ્રિટિશ સરકારની ગુલામી કરવા જાય છે? બ્રિટિશ સરકારની બેડી હિન્દુસ્તાન પર મજબૂત થાય તેનો હાકેમ બનવાને માટે જાય છે? તો આઈસીએસ થઈને શું કરવાનો? કલેક્ટર બનવાનો, કમિશનર બનવાનો, સચિવ બનવાનો, પણ બ્રિટિશ સરકારનો ડેપ્યુટી બનવાનો. અને તારા થકી, તારા જ્ઞાન થકી બ્રિટિશ સરકારનું શાસન ભારતમાં અમર તપવાનું. તો એ તારી દેશભક્તિ છે. ટેમ્સના પાણીએ વાઇબ્રેશન પ્રગટ કર્યું અને ટેમ્સના પાણીએ સંકેત આપ્યો. શ્રી અરવિંદ ઘોડેસવારનો કેસ આપતા પુલને અડધે રસ્તે પહોંચેલા પાછા વળી ગયા. બીજી વખત બ્રિટિશ સરકારે એને ચાન્સ આપ્યો અપવાદજનક રીતે. આખા બ્રિટિશ સામ્રાજ્યમાં કોઈને ચાન્સ નહોતો આપવામાં આવતો આઈસીએસની પરીક્ષા માટે. એ શ્રી અરવિંદને આપ્યો. અને તે વખતે પણ આ જ અનુભવ થતા ત્યાંથી પાછા વળી ગયા. બ્રિટિશ સરકારે આઈસીએસની ડિગ્રી એનાયત ન કરી. તેને બદલે એના બીજા ક્રમે આવનાર જે વ્યક્તિ હતા આ લોર્ડ બીચક્રોફ્ટ,
તેને આઈસીએસ બનાવ્યા અને આઈસીએસ બનાવેલા લોર્ડ બીચક્રોફ્ટને અલીપોરનો કેસ ચલાવવાને માટે ભારત મોકલા અને ભારતમાં એ જજ તરીકે અલીપોરનો આ બોમ્બ કેસ ચાલે છે. સીઆર દાસ જે કોલસાના એન્જિન આપણે ચાલતા હતા પહેલા, એ કોલસાના એન્જિનની ફેક્ટરીનો માલિક, લોકોમોટિવ એન્જિન્સ બનાવવાની ફેક્ટરીનો માલિક સીઆર દાસ એ બહુ મૂર્ધન્ય બેરિસ્ટર હતા. એ મૂર્ધન્ય બેરિસ્ટર એ શ્રી અરવિંદના વકીલ હતા ડિફેન્સના. અને દુનિયાભરની દલીલો કરી અને દુનિયાભરની દલીલો કર્યા પછી બધી દલીલો શાંત થઈ ગઈ ત્યારે ન્યાયાધીશ પૂછે છે કે મિસ્ટર દાસ, ઇઝ ઇટ રિયલી અ ડાયનેમાઇટ? દાસ તો ડિફેન્સના વકીલ હતા. ઇટ ઇઝ નોટ ડાયનેમાઇટ. હવે તમારે કોઈ દલીલ કરવી છે? નોર્ટન કરીને પ્રોસિક્યુટર હતા, પબ્લિક પ્રોસિક્યુટર. એ પબ્લિક પ્રોસિક્યુટરને પૂછે છે, મિસ્ટર નોર્ટન, have you anything to offer as your own sound arguments? No sir. દુનિયાભરના બધા જજમેન્ટોની મેં આપની આગળ રેફરન્સ આપીને દલીલ કરી દીધી, હવે મારે દલીલ કરવી નથી. કે આર યુ કન્ફર્મ? યુ આર નોટ ગોઈંગ ટુ આર્ગ્યુ એની ફર્ધર? કે નો સર, નો લોર્ડ. સીઆર દાસને પૂછે છે, મિસ્ટર દાસ, પ્રોસિક્યુટરે કંઈ કહેવાનું નથી, તમારે કંઈ કહેવાનું છે હવે? કે હા સાહેબ. સીઆર દાસ ઊભા થયા અને ઊભા થઈને બે હાથ જોડીને એણે ખુલ્લી અદાલતની અંદર કહ્યું કે સાહેબ, મેં અત્યાર સુધી બધી દલીલ કરી ડિફેન્સમાં, મારે એક પ્રાર્થના કરવી છે, દલીલ નથી કરવી. હું એક પ્રાર્થના કરું, આ દરિયાનું પાણી ઉછળતું રહેશે, 7 સમુદ્રના મોજા ગુગવાતા રહેશે અને 7 સમુદ્રના મોજા ઉપર શ્રી અરવિંદની વાણી એ પ્રગટ થયેલી રહેશે. આવતીકાલનો ઇતિહાસ શ્રી અરવિંદની વાણી ઉપર નિર્ભર હશે અને એવી વાણી એ પરમાત્માની વાણી છે જેનો ન્યાય કરવાને માટે તમારી અદાલત, તમારો કાનૂન અને ન્યાયમૂર્તિ તરીકે તમે પણ સક્ષમ નથી. માટે જેને બેડી પહેરાવીને તમે આ વિટનેસ બોક્સમાં ઊભા રાખ્યા છે, એ આવતીકાલના માનવનું સર્જન કરનાર પરમાત્માનો પાર્ષદ છે અને પરમાત્માના પાર્ષદનો ન્યાય કરવાનો તમારો અધિકાર નથી. માટે હું આપને પ્રાર્થના કરું છું ફ્રોમ ધી વેરી બોટમ ઓફ માય હાર્ટ કે જે તમે ઊભો રાખ્યો છે આરોપી તરીકે, એને નિર્દોષ જાહેર કરીને છોડી દો. કારણ કે પ્રથમ પંક્તિના દેશભક્ત છે. પોતાની માટીને, પોતાની માતૃભૂમિને, પોતાના માદરે વતનને પ્રેમ કરવો એ પાપ નથી, તો એ ગુનો તો ક્યારેય જ બને નહીં. પ્રાર્થના કરી સીઆર દાસે. અને અંગ્રેજ ન્યાયમૂર્તિ હતા, એણે ચુકાદો લખ્યો અને તે વખતે શ્રી અરવિંદ પોતાનો અનુભવ લખે છે કે મારો ચુકાદો વંચાય છે, ન્યાયમૂર્તિ વાંચે છે અને સીઆર દાસની બધી દલીલોનું ખંડન કરે છે. તે વખતે હું જ્યારે જોઉં છું, મારી આંખ ઊંચી કરીને બેડી પહેરેલી છે, વિટનેસ બોક્સમાં ઊભા રહ્યા છે અને હું જ્યારે જોઉં છું બધા તરફ, ત્યારે મને પોલીસ કોન્સ્ટેબલમાં, નોર્ટનમાં, સીઆર દાસમાં, ઉપસ્થિત બીજા વકીલોમાં, બેરિસ્ટરમાં, જનતામાં, બધામાં વાસુદેવનો સાક્ષાત્કાર થાય છે, ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર થાય છે. અને જ્યારે હું ન્યાયમૂર્તિની સાથે જોઉં છું ત્યારે કાળો ઝભ્ભો પહેરેલા ન્યાયમૂર્તિ લોર્ડ બીચક્રોફ્ટની જગ્યાએ પીતાંબર પહેરેલા શ્યામ સુંદર મુરલીધારી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે. આ કોઈ અભણ માણસે કહેલી વાર્તા નથી. ભગવાન કૃષ્ણે ચુકાદો વાંચ્યો સાહેબ આ કળિયુગની અંદર 1909ની સાલમાં, અને શ્રી અરવિંદને ઓનરેબલી એક્વિટ કર્યા. લોર્ડ બીચક્રોફ્ટે એમના ચુકાદામાં લોર્ડ બીચક્રોફ્ટ લખે છે છેલ્લા પેરેગ્રાફમાં કે હું સીઆર દાસની બધી જ દલીલોને મેં ખંડિત કરી, બધી જ દલીલોને રેફ્યુટ કરી આ ચુકાદામાં, જ્યુડિશિયરીનો શબ્દ છે. પણ સીઆર દાસે કરેલી પ્રાર્થના, આટલો બધો મૂર્ધન્ય બેરિસ્ટર
એણે કરેલી પ્રાર્થનાને હું છોડી શકતો નથી, એને રેફ્યુટ કરી શકતો નથી, કારણ કે પ્રાર્થના એ આત્માની વાણી છે. આર્ગ્યુમેન્ટ્સ એ મનનો પ્રયોગ છે, એ મનનું પ્રોડક્ટ છે. પ્રાર્થના એ આત્માની વાણી છે. અને શ્રી અરવિંદે લખ્યું આ પ્રેયર, a master act, a king idea can bring the strength of the soul to the force of the transcendent. Magic leverage is suddenly caught and miracle becomes the common rule. સાવિત્રીબાઈ. પ્રાર્થના પ્રભુત્વ સમૂહ વિચાર, પ્રભુત્વ સમૂહ કાર્ય, સમ્રાટ સમૂહ વિચાર એ આત્માને પરમાત્મા સાથે જોડી આપે છે. મનનું સાધન વિચાર પ્રગટ કરે, મનનું સાધન સંકલ્પ પ્રગટ કરે, મનનું સાધન આત્માની બારી ખોલી આપે એવી માસ્ટર કી છે મિત્રો. એનો શ્રેષ્ઠ સદુપયોગ કરવા થકી આપણે આપણા આત્માના ઓજસને ઓળખી શકીએ અને તો આ જન્મારો સાર્થક થાય. આ પ્રેયર, આ માસ્ટર એક્ટ, આ કિંગ આઈડિયા કેન બ્રિંગ ધી સ્ટ્રેન્થ ઓફ ધી સોલ ટુ ધી ફોર્સ ઓફ ધી ટ્રાન્સેન્ડન્ટ. પરમાત્મા સાથે, પરાત્પર સાથે એ આપણા આત્માને જોડી આપે છે મિત્રો. આનું નામ યોગ. અને એ જોડાય ત્યારે આપણા જીવનને જે રૂપાંતરની પ્રાપ્તિ થાય, જીવનનો જે આસ્વાદ પ્રગટ થાય, જીવનનું જે દૈવત અને સત્વ પ્રગટ થાય, એ જીવવાને માટે, અનુભવવાને માટે પરમાત્માએ આપણા પસંદ કરેલા મા બાપને ત્યાં આપણા આત્માને જન્મ આપ્યો છે. આ તો અજન્મા તત્વ છે. અજો નિત્યો શાશ્વતો અયમ પુરાણો. એને દેહ ધારણ કર્યો. 9 મહિના આપણી માએ આપણને એના ઉદરમાં રાખીને આપણા ડીએનએ નું ઘડતર કર્યું, આપણા ડીએનએ ની આકૃતિ બનાવી, આપણા ડીએનએ નો પિંડ બનાવ્યો અને ડીએનએ નો પિંડ પરફેક્ટ થયો, સંપૂર્ણ રીતે પરફેક્ટ થયો ત્યારે આપણો જન્મ આ જગતમાં થયો. અને તે આપણી પસંદગીનો જન્મ છે. હવેનો જન્મ એવો હોવો જોઈએ કે આપણને આપણી પસંદગીનું મૃત્યુ પ્રાપ્ત થાય અને પસંદગીનો નવો જન્મ પ્રાપ્ત થાય. એને શ્રી અરવિંદે અમરત્વ કહ્યું છે, એને મોક્ષ કહ્યું છે. આ કોઈ સેક્ટરીનો વિચાર નથી, સ્વાનુભવનું સત્ય છે. અને બધા ધર્મોનું સત્ય ભેગું કરીને શ્રી અરવિંદે આ પ્રગટ કર્યું. જેમ રામકૃષ્ણની માટીએ શ્રી અરવિંદના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આપ્યો અને રામકૃષ્ણની માટીએ શ્રી અરવિંદના જીવનમાં એવો ટર્નિંગ પોઈન્ટ આપ્યો કે સ્વામી વિવેકાનંદના આત્માના 14 દિવસ સુધી આ અલીપોરની જેલમાં શ્રી અરવિંદને દર્શન થયા મિત્રો. સ્વામી વિવેકાનંદનો આત્મા શ્રી અરવિંદની સમક્ષ પ્રગટ થયો 1902ની 4મી જુલાઈને દિવસે. સ્વામી વિવેકાનંદે દેહ છોડ્યો અને 1909ની સાલમાં અલીપોરની જેલમાં 2ની સાલમાં જેણે દેહ છોડેલો તે આત્મા 1909ની સાલના મે મહિનાની અંદર શ્રી અરવિંદની સમક્ષ પ્રગટ થયો. અને શ્રી અરવિંદે એ આત્માએ અનેક ક્લ્યુઝ બતાવી જે એમના ગુરુએ બતાવેલી, રામકૃષ્ણએ બતાવેલી. રામકૃષ્ણએ કહ્યું, મહાકાળીનો સાક્ષાત્કાર કરાવ્યો તારે કે બેટા હવે તે બધું જ પ્રાપ્ત કરી દીધું. 2 વખત જગદંબાએ દર્શન આપ્યા. કાળી પથ્થરની મૂર્તિ, એ મૂર્તિ પૂજા, સંયુક્ત કુટુંબ, આધ્યાત્મ અને ગુરુ પરંપરા એ ભારતીય સંસ્કૃતિના 4 પાયા છે મિત્રો. મૂર્તિ પૂજા અંધશ્રદ્ધા નથી. મૂર્તિ પૂજા આપણા દેહમાં પણ એ મૂર્તિનું તત્વ જાગૃત થાય તો આપણામાં પણ એ મહાકાળી પ્રગટ થઈ શકે એવો પરમાત્માએ આપણને જીવંત પિંડ આપેલો છે. પથ્થરની પ્રતિમા જો રામકૃષ્ણને 19મી સદીમાં જવાબ આપતી હોય તો 21મી સદીની અંદર આપણો ધારણ કરેલો પરમાત્મા આપણને શા માટે જવાબ ન આપે? આપણને સંસ્કૃતિ જીવતા આવડવી જોઈએ. અને યોગનો અર્થ જ તે છે કે યથાર્થ પરમાત્માના અનુસંધાન સાથેનું જીવન જીવવું, એનું નામ યોગ. યોગ એટલે પેટ ઊંચું નીચું કરવાનું, ધમણ ચલાવવાની, એ યોગ નથી. યોગનો સીધો સંપર્ક મન સાથે છે. અને મન જો તૈયાર થઈ જાય તો આપણને આ યોગની પ્રાપ્તિ થાય. એ પરમાત્માનો સર્જનની પાછળનો હેતુ છે, જે હેતુ શ્રી અરવિંદ શરૂઆતમાં સમજાવે છે.
તું કોણ છે એ ઓળખ, અને તે ઓળખ કરવાની વાત શ્રી અરવિંદ આ બધા દર્શનનો સમન્વય કરીને, જીવીને, અનુભવ કરીને, એક જ રૂમમાં આ આરાધના કરીને, ચાલતા ચાલતા મેડિટેશન કરીને, ઊંઘતા ઊંઘતા મેડિટેશન કરીને, જાગ્રત અવસ્થામાં મેડિટેશન કરીને, ધ્યાન કરીને પ્રાપ્ત કરેલું આ અનુભવજન્ય આવતીકાલનું વિજ્ઞાન એ આ સાવિત્રી આવતીકાલનો વેદ છે, જે નવો યુગ ક્ષિતિજ પર દેખાઈ રહ્યો છે. સતયુગ પ્રગટ થવાની તૈયારીમાં છે, અને સતયુગ પ્રગટ કરવાને માટે ભગવાન કૃષ્ણ શ્રી અરવિંદે શ્રી કૃષ્ણ શરણમ મામાના જપ કર્યા નથી, શ્રી અરવિંદે શ્રી કૃષ્ણના કીર્તન કર્યા નથી, શ્રી અરવિંદે કૃષ્ણની કોઈ પરંપરાગત કહીએ તેવી ભક્તિ કરી નથી. તે છતાં પોતાના પિંડને એવો તૈયાર કર્યો, પોતાના પાત્રને એટલું પવિત્ર અને સુપાત્ર બનાવ્યું, પોતાના જ્ઞાનને, આત્મજ્ઞાનને એટલું પ્રકાશિત અને ઓજસ્વંતું બનાવ્યું કે 14 બ્રહ્માંડના ધણીએ એની પસંદગી કરવી પડી પોતાની અભિવ્યક્તિને માટે. આપણે ન પાત્ર બની શકીએ? ભગવાન આપણને પસંદ કરે એવી પાત્રતા આપણે ન પેદા કરી શકીએ? આપણા જીવનની અંદર મળેલો આ અમૂલ્ય વારસો અને તક, એને આપણે એ રીતે ઉજાગર કરીએ કે આપણને ખરેખર આપણા જીવનનો હેતુ અને એ પરમાત્માનો હેતુ છે એનું અનુસંધાન સમજાઈ જાય. આપણો અને પરમાત્માની વચ્ચેનો સેતુ આપણે જીવતા બની જઈએ એ પ્રગટ થઈ જાય. એ અનુસંધાન કરવાને માટે પરમાત્માએ આપણને આ જન્મ આપ્યો છે. આ વાત શ્રી અરવિંદને સમજાઈ. ગુજરાતની ધરતી પર મહાકાળીનો સાક્ષાત્કાર થયો, અને બંગાળની ધરતી પર ભગવાન કૃષ્ણ એને સામો ઢૂંઢતો આવ્યો. તે પહેલા 14 દિવસ સ્વામી વિવેકાનંદ એમની આગળ પ્રગટ થયા, કારણ કે પોતાના ગુરુનો આદેશ હતો કે આ મારું વિજ્ઞાન, મારી શક્તિ અને તારી વાણી, મારી શક્તિ અને તારો શબ્દ એ આખા જગતને આ જ્ઞાન પહોંચાડી દેશે, એ તારા જીવનનું લક્ષ્ય છે. બાકી પરમાત્માએ આપને 39 વર્ષનું આયુષ્ય આપેલું છે. 39 વર્ષના આયુષ્યમાં આપે આ ભગીરથ કાર્ય સંપન્ન કરવાનું છે, અને આપ જાણો છો કે સ્વામી વિવેકાનંદે સંપન્ન કર્યું. અને 39 વર્ષ પછી સ્વામી વિવેકાનંદ ગયા, શ્રી અરવિંદ સાથે રૂબરૂ મુલાકાત થઈ. સમકક્ષ હતા. જે દિવસે શ્રી અરવિંદ ઇંગ્લેન્ડથી ભારત પધાર્યા 1893ની સાલમાં, તે દિવસે સ્વામી વિવેકાનંદની સ્ટીમર એ મુંબઈના બારામાંથી બોસ્ટન જવાને માટે ઉપડી. બંને દરિયામાં ક્રોસ થયા એકબીજા સાથે. બંને એકબીજાને ક્યારેય મળ્યા નથી, પણ રામકૃષ્ણને વચન આપેલું કે નહીં, તારો આ વારસો હું જરૂર જાળવીશ. અને તારો વારસો, રામકૃષ્ણએ કહ્યું કે આવતીકાલના યોગેશ્વરને સુપ્રત કરીને આપે નિવૃત્ત થવાનું છે. એ વારસો સુપ્રત કરવાને માટે સ્વામી વિવેકાનંદનો આત્મા 1909ની સાલમાં મૃત્યુ પામ્યા પછી એ જ આત્મા શ્રી અરવિંદની સમક્ષ પ્રગટ થયો. જેને અનુભવ થયો તે પણ પ્રમાણભૂત, અને અનુભવ આપનાર પણ પ્રમાણભૂત. આ 19મી સદી અને 20મી સદીનું જોડાણ છે. આપણે 21મી સદીમાં જીવીએ છીએ, જન્મ્યા 20મી સદીમાં, જીવીએ છીએ 21મી સદીમાં. તો સીધા આપણે એ વારસદાર બની શકીએ એમ છે. અને તે વાત શ્રી અરવિંદે સમજાવી છે. We are the sons of God. We must be even as He. His human portion we must grow divine. આપણે ભગવાનના પુત્રો છે. આપણે એના જેવા બનવાનું છે. શેખ ચરણીનો વિચાર કરવાથી ન બની શકાય, પણ પ્રયત્ન કરવો પડે. સેલ્યુલર ટ્રાન્સફોર્મેશનને માટે આપણે આપણા મનને દીક્ષિત કરવું પડે. આત્માનું ઓજસ એ શરીરના એક એક કણની ઉપર પ્રગટ કરવું પડે. સૂર્યનો પ્રકાશ જેમ ચંદ્રને પ્રકાશિત કરે છે, તેમ આપણા આત્માનો પ્રકાશ આપણા મનને પ્રકાશિત કરે. એનું નામ યોગ. ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી, મન સ્વયં સિદ્ધ નથી, મન સ્વયં પ્રકાશિત નથી. મનને આત્માનો પ્રકાશ મળે છે, પણ એ કડી આપણે ગુમાવી બેઠા છીએ. એ આત્માનો પ્રકાશ મન પ્રાપ્ત કરે છે, એ પૂર્ણિમાના ચંદ્રની જેમ આગળ વધે છે. અને માટે ભગવાન શ્રી કૃષ્ણને 16 કળાનો અવતાર કહેવામાં આવ્યો.
કઈ 16 કળા? કળા શબ્દ બે પ્રાણીને માટે વપરાય છે. એક કળા મોરને માટે વપરાય છે અને બીજો કળા ચંદ્રને માટે વપરાય છે. મોર એ કળા પ્રગટ કરે ત્યારે સચ્ચિદાનંદ પ્રગટ થાય છે. બ્યુટી ટ્યુટ કહ્યું શ્રી અરવિંદે, ઓક્સફર્ડ ડિક્શનરીમાં શબ્દ નથી, એને બ્યુટી ટ્યુટ કહ્યું. સૌંદર્ય જ્યાંથી પ્રગટ થાય છે, સૌંદર્યનો આખો ને આખો મહાસાગર એ મોરની અંદર પ્રગટ થાય એની કળા છે. અને એ કળા મોર કરે છે. તો માનવીનું મન એ મોર જેવું છે. એ મોર જેવું માનવીનું મન જો બની જાય તો પરમાત્માની એ કળા એનામાં પ્રગટ થાય તો એને ચંદ્રનો ધર્મ પ્રાપ્ત થાય કે માત્ર ને માત્ર જગતમાં ઝીલવા જેવું જે છે એ સૂર્યનો પ્રકાશ જ ઝીલવા જેવો છે અને એ સૂર્યના પ્રકાશથી હું પ્રકાશિત થઈશ. એ શ્રી અરવિંદનો યોગ છે. અને સૂર્યના પ્રકાશથી હું પ્રકાશિત થઈશ તો એ ચંદ્રની કળા કેટલી છે? શ્રી અરવિંદ સમજાવે છે કે 16 છે. sun belts of knowledge and moon belts of delight. એ મૂન belts of delight છે. આનંદ ક્યાં થાય છે આપણને? ખાવાનો, પીવાનો, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, એનો આનંદ ક્યાં થાય છે? એનો આનંદ મનમાં થાય છે. બોડી, વૃત્તિ, આક્રોશ, આવેગ, વાસના એ તો સાધન છે, પણ એનો આનંદ પ્રાપ્ત થાય છે એ મનને પ્રાપ્ત થાય છે. મૂન બેલ્ટ્સ ઓફ ડિલાઇટ, એ ડિલાઇટ છે. જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય છે? સન બેલ્ટ્સ ઓફ નોલેજ, એ આત્મામાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ સૂર્ય છે. જે બ્રહ્માંડનો સૂર્ય છે એ આપણામાં પણ છે અને એ આપણા મનને જો આલોકિત કરે, પ્રકાશિત કરે તો એ પ્રકાશ મન જ્ઞાન તરીકે, સાધના તરીકે, તપ તરીકે, ઓજસ તરીકે, આયુષ્ય તરીકે અને અમરત્વ તરીકે પણ જીવતું સ્વીકારી શકે. એ સાધના શ્રી અરવિંદે કરી અને એ રસ્તો આપણા માટે કંડારીને મૂક્યો. અને એ તત્વ જગતને બદલે, માટીને બદલે, એટલા માટે એ તત્વને 1956ની 29મી ફેબ્રુઆરીને દિવસે પૃથ્વી પર નીચે ઉતાર્યો, જેને નામ આપ્યું સુપ્રામેન્ટલ. મનથી ઉપરનો પ્રદેશ, મનથી ઉપરની સત્તા, મનથી ઉપરની ગતિ. ભગવાન કૃષ્ણએ અર્જુનને જે દિવ્ય દ્રષ્ટિ આપીને બતાવ્યું વિરાટ, એ વિરાટ એ અતિ મનસની ઝાંખી હતી. એ વિરાટને નીચે ઉતાર્યું. જે એક ક્ષણને માટે કુરુક્ષેત્રના મેદાન પર 11મા અધ્યાયમાં પ્રગટ થયું એ કૃષ્ણનું જ વિરાટ સ્વરૂપ, કારણ કે 16 કળાનો અવતાર છે અને ચંદ્રની 16 કળા છે. અમાસ એ પહેલી કળા અને પૂનમ એ 16મી કળા. અમાસ પણ કળા છે, અંધારું એ પણ કળા છે. અંધારું એ પણ ચંદ્રનો સ્વભાવ છે. જ્યાં સુધી જ્ઞાન તરફ તમે અભિમુખ ન થાવ ત્યાં સુધી પ્રકાશ પ્રાપ્ત કરવાનો તમને અધિકાર પ્રાપ્ત થતો નથી. પણ જ્ઞાન તરફ તમારે અભિમુખ થવું છે તો તમારે અંધકારને પણ ઓળખવો પડે, અંધકારને પણ જાણવો પડે. શ્રી અરવિંદે આ ગ્રંથમાં લખ્યું છે, sin itself is a divinity. પાપ પણ દિવ્ય છે. માણસ પાપ ક્યારે કરે છે? તે અજ્ઞાનતાને કારણે કરે છે, આસક્તિને કારણે કરે છે, અહમને કારણે કરે છે, અંધકારને કારણે કરે છે. તે તમસ છે. આપણને પ્રાપ્ત થયેલી સત્વ, રજસ અને તમસની આ પ્રકૃતિ ભગવાન કૃષ્ણ કહે છે મમ માયા દુરત્યયા. એ મમ માયા દુરત્યયાને આપણે રૂપાંતરિત કરવાની છે અને યુ ટર્ન આપવાનું છે. અને એને યુ ટર્ન આપીશું તો આપણી મમ માયા દુરત્યયાની આ પ્રકૃતિ સત્વ, રજસ અને તમસની એ પ્રકૃતિ સચ્ચિદાનંદની પ્રકૃતિમાં રૂપાંતરિત થશે. કેમ કે આપણો જે વારસો છે, સચ્ચિદાનંદ એ પરમાત્માનો સ્વભાવ છે, પરમાત્માની એ પ્રકૃતિ છે. એ પ્રકૃતિ આપણને પણ પ્રાપ્ત થશે અને આપણને પ્રાપ્ત થાય તો મન મૂન બેલ્ટ્સ ઓફ ડિલાઇટ અને સન બેલ્ટ્સ ઓફ નોલેજ એનો સરવાળો થાય
આપણે આ ઇન્ટિગ્રલ યોગના યાત્રી બની જઈએ મિત્રો. એ આપણા જીવનનું ધ્યેય છે, એ આપણા જીવનની બ્લ્યુપ્રિન્ટ છે અને એ જ આપણા જીવનનું આખું ને આખું અનુસંધાન છે. એટલા માટે આપણે આજ માનવ જન્મ લઈને અને માનવ જીવન લઈને આવ્યા છે. તુલસીદાસજીએ ગાયું, બડો ભાગ માનું જે તન પાવા, પણ ખરેખર બડો ભાગ માનું જે તન પાવા એને ઓળખવાને માટે પરમાત્માએ જે મન આપ્યું છે એ મનને માટે તો કહેવાયું આપણા દર્શનમાં, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. મન મનુષ્યના બંધનનું પણ કારણ છે અને મન મનુષ્યના મોક્ષનું પણ કારણ છે. જેણે મનની ઉપર આત્માના સ્વામિત્વને પ્રગટ કર્યું, મન જેના આત્માને સમર્પિત થયું, એનું જીવન એ જીવતો મોક્ષ છે મિત્રો. સાતમું સ્વર્ગ છે કે નહીં, ત્યાં પેરેડાઇઝ, હેવન, જન્નત ત્યાં છે કે કેમ એ કોઈ જોવા ગયું નથી અને ત્યાંથી આજ દિન સુધી કોઈનો ટેલિફોન પણ આપણી પર આવ્યો નથી કે અમે સ્વર્ગમાં સુખી છીએ. સ્વર્ગ આપણામાં જ છે, આપણને પ્રગટ કરતા હોવું જોઈએ. હિરણ્યમયના પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ. આપણું વેદાંત એ પોકારી પોકારીને કહે છે, સોનાના પાત્રથી સત્યનું મુખ ઢંકાયું છે. તું સોનાના પાત્રને ખસેડવાનો તો પ્રયાસ કર. એ ખસશે તો તને સુવર્ણના દર્શન થશે. એ ખસશે તો તને અનુભવાશે કે વી આર ધી સન્સ ઓફ ગોડ એન્ડ વી મસ્ટ બી ઇવન એઝ હી. તો વી મસ્ટ બી ઇવન એઝ હી એનો માર્ગ શ્રી અરવિંદે આ સાવિત્રીમાં ખંડાયો છે. મેં અનેક જગ્યાએ કહ્યું છે જગતમાં, હું તમને આવતા દિવસોમાં પણ કહીશ કે કૃષ્ણ પછીનો આ કલ્કી અવતાર છે, જે કરવાને માટે ભગવાન કૃષ્ણ અલીપોરની જેલમાં સામે ચાલીને શ્રી અરવિંદને મળવાને માટે આવ્યા. સર્વવ્યાપક વાસુદેવનો બી સાક્ષાત્કાર કરાવ્યો અને અલીપોરની જેલમાં 10x12ની કોટડી છે. આજે પથ્થર બી મોજૂદ છે ત્યાં, એ બારી પણ મોજૂદ છે, એ દરવાજો પણ મોજૂદ છે. અને કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ રહી પશ્ચિમ બંગાળની અંદર. જ્યોતિ બસુની, જે લોકો ધર્મમાં નથી માનતા, અધ્યાત્મમાં નથી માનતા, મંદિરમાં નથી માનતા, મસ્જિદમાં નથી માનતા, ધર્મ ગ્રંથોમાં કે શાસ્ત્રોમાં નથી માનતા, પૂજા વિધિ વિધાન યજ્ઞ યાગાદી કશામાં માનતા નથી, માત્ર ને માત્ર માને છે રેશનાલિટીમાં. એ કાર્લ માર્ક્સના વારસદારો એવી જ્યોતિ બસુની ગવર્મેન્ટ બંગાળમાં રહી આટલા વર્ષો સુધી, લાંબામાં લાંબા સમય સુધી. અને એ જ્યોતિ બસુની કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ પણ ભારતીય સરકાર હતી, ભારતની માટીના માનવીઓની સરકાર હતી. એના પિંડની અંદર ભારતની માટી બોલતી હતી. માટે જ્યોતિ બસુની એ કમ્યુનિસ્ટ ગવર્મેન્ટે પણ અલીપોરની જેલને રાષ્ટ્રીય સ્મારક બનાવી દીધું. આજે પણ એ સ્મારક એવું ને એવું મોજૂદ છે. આપ જાઓ ત્યાં દર્શન કરી શકો છો. જે ફ્લોર પર ઉભા રહીને જગતના ધણીએ શ્રી અરવિંદને હાથોહાથ ગીતા આપી અને શ્રી અરવિંદે લખ્યું, ઉત્તરપાડાના પ્રવચનમાં પણ કહ્યું કે લોર્ડ કૃષ્ણ પ્રેઝન્ટેડ હિમસેલ્ફ બિફોર મી એન્ડ પ્લેસ્ડ શ્રીમદ ભગવદ ગીતા ઇન માય હેન્ડ્સ. ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. સ્વામી વિવેકાનંદનો આત્મા 14 દિવસ સુધી પ્રગટ થયો. એણે ક્લ્યુઝ બતાવી, ફોર્મ્યુલા બતાવી, વેદાંતની અનેક ગુહ્યમાં ગુહ્ય કહી શકાય એવી ફોર્મ્યુલા બતાવી. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા 16 કળાનો અવતાર એ ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતે પધાર્યા અને તેણે શ્રી અરવિંદને ગીતાનું દર્શન હાથોહાથ પ્રદાન કર્યું. ત્યાર પછીનો આ વારસો છે. અને ભગવાન કૃષ્ણે કહ્યું કે તારે ગુરુ કરવાની જરૂર નથી, તારે કોઈની કંઠી બાંધવાની જરૂર નથી, તારે કોઈના ચરણોમાં પડવાની જરૂર નથી. તારા હૃદયમાં તારા સાયકિક તરીકે હું સ્થિર થાઉં છું અને જે મારે કરવું છે તારી મારફત હું કરાવીશ. એ જ તારું કાર્ય છે. અને શ્રી કૃષ્ણનું કાર્ય શ્રી અરવિંદ બનીને ભગવાન શ્રી કૃષ્ણએ જે સંપન્ન કર્યું, એને શ્રીમદ ભાગવતના 4,32,000 વર્ષ કળિયુગના હજુ બાકી છે. એ કળિયુગના 4,32,000 વર્ષને સમાપ્ત કરી દીધા. અને આવતીકાલે આ દેશની માટી ઉપર જે સૂર્યોદય થવાનો છે એ સૂર્યોદય કળિયુગનો સમાપ્તિ થઈને સતયુગનો સૂર્યોદય થવાનો છે. આપણે એના દર્શન કરવા હશે તો આંખ ખોલવી પડશે.
દર્શન કરવા હશે તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે. દર્શન કરવા હશે તો અજ્ઞાન, અહમ, આસક્તિ, પ્રમાદને દૂર કરીને, અહમને દૂર કરીને આપણે આ દર્શનનું જે સત્વ છે એ સત્વની વૈજ્ઞાનિકતાને ધારણ કરવી પડશે અને આપણા પિંડને એ વૈજ્ઞાનિકની લેબોરેટરી બનાવીને એ આત્મ તત્વનું સંશોધન કરવું પડશે કે મેટર ઇઝ સ્પિરિટ એન્ડ સ્પિરિટ ઇઝ મેટર. આઇન્સ્ટાઈને લખ્યું મેટર ઇઝ એનર્જી, એનર્જી ઇઝ મેટર, બોથ આર ઇન્ટરકન્વર્ટિબલ. શ્રી અરવિંદ લખે છે કે મેટર ઇઝ સ્પિરિટ, સ્પિરિટ ઇઝ મેટર, બોથ આર ઇન્ટરકન્વર્ટિબલ. સ્પિરિટ મેટર બન્યું ત્યારે બ્રહ્માંડ પેદા થયું અને બ્રહ્માંડને હવે સ્પિરિટને પ્રગટ કરવાનો છે. શ્રી અરવિંદે આ ગ્રંથમાં લખ્યું છે એવો સમય આવશે મેટર શેલ રિવીલ ધી સ્પિરિટ્સ ફેસ. ચૈતન્યનો ચહેરો મેટર પ્રગટ કરી દેશે. મિત્રો, આવતીકાલે એવો દિવસ આવશે કે આ મોબાઈલનો સ્ક્રીન એક નવી ટેકનોલોજીના માધ્યમથી, વિજ્ઞાનના માધ્યમથી આપણે જેને મળવા માંગતા હોઈશું તેને આપણી સાથે ઉભેલા આ મોબાઈલના સ્ક્રીન પર પ્રગટ કરી દેશે. આપણો વિચાર મોબાઈલ પકડશે. આજે સ્પર્શ પકડે છે, ટચ પકડે છે. આવતીકાલે આપણો વિચાર પકડશે અને પરમ દિવસે એવો આવશે કે આપણે જે વિચાર કર્યો કે અમેરિકામાં મનીષભાઈને ત્યાં જવું છે તો ત્યાં જવું છે તો ટિકિટ બુક કરાવવાની નહીં. અમેરિકન ગવર્મેન્ટની પાસે વિઝાના કાલાવાલા કરવા જવાનું નહીં. હું તારા દેશમાં, હું તારા દેશમાં, હું તારા દેશમાં. અરે આ તો કૃષ્ણના વારસદારોનો વંશજોનો દેશ છે. એ એક જ સ્વરૂપે 16,108 રાણીઓને ઘેર જઈ શકતો હોય તો એના વારસદાર બે જગ્યાએ ન જઈ શકે. એ બે જગ્યાએ જઈ શકે કે કેમ? માતાજીએ લખ્યું, આ માતાજીએ લખ્યું, matter has got to be vigorously churned so as to present the life and the light divine. આપણે એ જીવન પ્રગટ કરવાનું છે કે આપણે આપણા સંકલ્પથી યાત્રા કરી શકીએ. આપણે ટાઈમને કંટ્રોલમાં લઈએ, આપણે ટાઈમના સ્વામી બનીએ, આપણે સ્પેસના પણ સ્વામી બનીએ અને આપણે ટાઈમ અને સ્પેસ એ બંનેના સ્વામી બનતા આપણે પરમાત્માના એવા પુત્રો બનીએ કે સર્જન પણ આપણે હસ્તગત અને વિસર્જન પણ આપણે હસ્તગત. આપણું બોડીનું વિસર્જન કરવું હોય તે પણ આપણો સંકલ્પ અને આપણા બોડીને નવો સ્વાંગ આપવો હોય તે પણ આપણને સંકલ્પથી પામી શકાય. જીર્ણાની વાસાંસી યથા વિહાય, એને જીવનમાં સિદ્ધ કરી શકાય એવું સત્ય શ્રી અરવિંદે કોઈ દર્શનનો વિરોધ કર્યા વગર બધા જ દર્શનના સત્યનો સરવાળો કરીને જીવી બતાવ્યું અને તેનો આ ગ્રંથ આપણને આવતીકાલના વેદ તરીકે આપ્યો. મેં કહ્યું છે જગતભરમાં કે સાવિત્રી એ સતયુગનો પહેલો વેદ છે અને રંગ અવધૂત બાપજીએ, નારેશ્વરના સંત રંગ અવધૂત બાપજીએ વિઠોબાનો અવતાર હતો, કૃષ્ણનો અવતાર હતો. વાત અહીંયા કાલે કહીશું વધારે. એ ગુરુ લીલાવ્રત નામનો ગ્રંથ ગુજરાતી ભાષામાં લખ્યો કારણ કે ગુરુ પરંપરા શ્રી અરવિંદ સમજાવે છે કે ભારતની સંસ્કૃતિનું વિજ્ઞાન છે. એ ગુરુ પરંપરાને પ્રગટ કરવા માટે ગ્રીસમાં પણ એ ગુરુ પરંપરા હતી. સોક્રેટિસ એ સત્યનો ઉપાસક, એનો શિષ્ય પ્લેટો એ સોક્રેટિસ કરતા સવાયો અને પ્લેટોનો શિષ્ય એરિસ્ટોટલ એ પ્લેટો કરતા સવાયો અને એરિસ્ટોટલનો શિષ્ય એલેક્ઝાન્ડર ધી ગ્રેટ જેણે 29 વર્ષમાં અડધી દુનિયા જીતી લીધી એ એના કરતા સવાયો. એણે જીવનની દિશા બદલી અને જીવનની દિશા બદલી તો પોતાના ગુરુત્વને પ્રાપ્ત કર્યું. અને રંગ અવધૂત બાપજીએ લખ્યું ગુરુ લીલાવ્રતમાં કે બધા જ ગુરુ કરે છે પણ સાચો ગુરુ તે કે પોતાના શિષ્યને પોતાના જેવો સમકક્ષ ગુરુ બનાવે. પારસમણી તો લોખંડનું સોનું કરે પણ પારસમણી લોખંડને પારસમણી બનાવતો નથી. ગુરુ તે કે જે લોખંડને પારસમણી બનાવી શકાય એવું વિજ્ઞાન પ્રગટ કરે. ગુરુની ગુરુતા એ શિષ્યના શિષ્યત્વને આંબી જાય અને શિષ્યની અંદર પણ એ ગુરુત્વ પ્રગટ થાય. એ સાચી ગુરુતા છે. એ ભારતની માટીનું વિજ્ઞાન છે અને ભારતની માટીના વિજ્ઞાનની વ્યાખ્યા એ ભારતની સંસ્કૃતિ છે. એની આ વ્યાખ્યા છે. એ જીવન આપણને જીવતા આવડવું જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એને યથાર્થ રીતે જીવતા આવડવા જોઈએ. કામને પણ જીવવાનો છે
સંસારને પણ માણવાનો છે, સંસારને પણ જીવવાનો છે. અને સંસારને યથાર્થ રીતે જીવવું હોય તો આપણે એને યોગ બનાવવો પડે. માટે શ્રી અરવિંદે લખ્યું છે ઓલ લાઈફ ઇઝ યોગ. આખું જીવન યોગ છે. ખાતા પીતા બેસતા, વેપાર કરતા, ઓફિસમાં જતા, કામ કરતા, લડતા ઝઘડતા, વિવાદ કરતા, વાત કરતા, પણ આત્માને મનની સાથે જોડેલો રાખીએ, મનને આત્માને સમર્પિત થયેલી અવસ્થા જાળવી રાખીએ અને મન આત્માને સમર્પિત થાય એવું જ જીવન જીવવાને માટેનો યથાર્થ સાત્વિક અને વૈજ્ઞાનિક પ્રયોગ કરે એનો માર્ગ શ્રી અરવિંદે આપણને બતાવ્યો છે. એ માર્ગ પર કેમ ચાલી શકાય અને શું કરવા ચાલવું જોઈએ એ બધી વાતો આવતીકાલે કરીશું. 2 મિનિટનું ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કરીશું.